શ્રોતા. સરોતા, શ્રોતા અને શ્રોતા. શ્રોતામાં ફરક એ છે કે વક્તા આવે એનાથી 5 મિનિટ પહેલા આવી જાય, પોતાનું આસન હોય તો આસન ભેગું લેતા આવે, આસન ઉપર બેસી સાથે તુલસીજીની કે રુદ્રાક્ષની માળા હોય એનાથી ગુરુ મંત્રનું ત્યાં આસન ઉપર બેસીને જપ કરે. વક્તા આવે ત્યારે ઉત્સાહભેર તાળીના નાદ સાથે રામ ધૂન ગાય, ભગવાન કૃષ્ણની ધૂન ગાય, અને પછી જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી શાંતિથી સાંભળે, અને પછી ધૂન બોલાય અને વક્તા જ્યારે અહીંયાથી જાય પછી ત્યાંથી પોતાના આસન ઉપરથી ઊભા થાય, એને ઉત્તમ કોટીનો શ્રોતા કહેવાય. હવે તો ઘણા શ્રોતાઓ આમ બેઠા હોય, બાપુ આમ બેઠા હોય, આમ એટલે હાથ કરી નહીં હો, પગ આમ વ્યાસપીઠ સામે રાખી, કૃષ્ણની છબી સામે, ભગવાન ભગવાન કાળીઓ ઠાકર બધાને સદબુદ્ધિ આપે. પણ શ્રોતા, ઉત્તમ શ્રોતા થવું. તો કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કથા સાવધાનીથી શું કામ સાંભળવાની છે કે કાળે આપણને મોઢામાં રાખ્યું જ છે, ખાલી મોઢું બંધ કરે એટલી જ વાર છે. તો કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. કલિયુગમાં આ સંસારના બધા જીવોને બચાવવા માટે, કાળના મોઢામાંથી જીવોને બચાવવા માટે વ્યાસજીએ શ્રીમદ ભાગવતજીની રચના કરી છે. એતસ્માદ પરમ કિંચિદ મન શુદ્ધેન વિદ્યતે. મનને શુદ્ધ કરવા વાળો આનાથી મોટો કોઈ સાધન નથી. ભાગવતજીનો મહિમા સાંભળો એટલે મન શુદ્ધ થાય. અને મન એટલો બધો વિપરીત છે કે મનમાં ચોટેલું હોય ને એ પછી દૂર નથી થતું. મનના 2 ગુણો છે, એક દ્રષ્ટિ ને બીજું વાણી. તમારું મન કેવું છે, એ સુગ્ન માણસ હોય, જાણકાર માણસ હોય તો તમારી દ્રષ્ટિ ઉપરથી અને તમારા વાણી ઉપરથી એને ખબર પડી જાય કે તમારો મન કેવો છે. આપણને કોઈ માણસ દ્રષ્ટિથી નિહાળે તો આપણને તરત ખબર પડી જવી જોઈએ કે આની દ્રષ્ટિ એના મનની દ્રષ્ટિ છે, કે આવું આનું મન હશે. અને એ બોલે એનાથી આપણને ખબર પડી જવી જોઈએ કે આવું બોલે છે તો આનો મન કેવો હશે. અને મન બદલાતું નથી. અત્યારે ભૂતળી વાવી હતી કરશનભાઈ, હવે ઘઉં વાવશો કે બીજું કંઈ? ઘઉં શિયાળે ઘઉં થશે તો એમાં હવે કાંઈ ભૂતળી વવાશે નહીં, પણ એના દાણા ક્યાંક રહી ગયા હશે ને, એ ઉગી આવશે. શું કામ? કે પહેલાંના સંસ્કારો છે, પહેલાં વાવેલું છે. તેમ મનમાં જન્મ જન્માંતરનું જે વાવેલું છે ને એ પાછું નીકળી આવે છે. અને એ ન નીકળે એના માટે આ શ્રીમદ ભાગવત એ સાધન છે. એક યુવાન સાસરામાં જતો હતો, સાસરામાં એનો મિત્ર રસ્તે મળે છે ને એ મિત્રે કીધું કે તું જાય છે તો મને લેતો જા ને ભેગું, હું પણ ફરી આવું. એટલે મિત્રે કીધું કે તું હવે આમ રસ્તામાં મળ્યો છે, તારી કાંઈ તૈયારી નથી, કેમ ચાલીશ? કે હું તારા કપડાં પહેરી લઈશ એક જોડી, એક દિવસ તો રોકાવાનો છે આપણને. તો એ કે સાસરે જાઉં છું, કદાચ સમય પણ લાગે. તો વાંધો નહીં, આપણે એક જોડી તું આપી દેજે, એક જોડી ધોઈને સુકાવી નાખીશ, એટલે આપણું નિભાવ થઈ જશે. હવે સાસરે ગયા ને સાસરે જાય જમાઈ, એટલે એને આપણી તો પરંપરા નથી પણ શહેરોમાં આવી પરંપરા હોય કે કોઈ જમાઈ આવે તો આજુબાજુવાળા જમવાનું આમંત્રણ આપવા આવે. તો એક દિવસ એક ઘરે એ મિત્રને જમાઈ 2 જમવા જાય છે. થાળી પીરસાણી. ઓલા ઘરના જે ધણી હતા એમણે પૂછ્યું કે આ સાથે આવ્યા છે તમારા કોઈ માસીના દીકરા છે, કાકાના દીકરા છે, કોણ છે? ના ના, એ કે મારો ભાઈબંધ છે, અમે નાના મોટા ભેગા થયા છીએ, ભેગા ભણ્યા છીએ, કોલેજ ભેગી કરી. આમ તો એ આવતો નહોતો, એની પાસે કપડાં નહોતા, તો આજે જો મારા જ કપડાં પહેરીને આવ્યો છે. તો બરાબર ભોજન લઈ લીધું ને બહાર નીકળ્યા એટલે
ભાઈબંધે કીધું કે તે આવી બધી મારી મસ્કરી કરી ત્યાં, તને એવું બધું કહેવાની જરૂર શું હતી? એમણે એવું થોડી પૂછ્યું હતું કે કપડાં કોના પહેર્યો છે, કપડાં પહેર્યો છે મારા, એ વાત કરવાની જરૂર જ ક્યાં હતી ત્યાં? તે મને નીચો દેખાડવાનું કામ કર્યું, એટલે મારે હવે અહીંયાથી જતો રહેવું છે. અને જેમ તેમ એ પોતાના ભાઈબંધને મનાવીને જમાઈ કહે છે કે હવે ફરીવાર એવી ભૂલ નહીં થાય, રહી જા, આવતીકાલે તો આપણને જવાનો છે, 2 દિવસ માટે તો આવ્યા છીએ, પણ હવે એવી ભૂલ ન થવી જોઈએ ક્યાંય. કોઈ પાસે એવું કહેતો નહીં કે મારા કપડાં પહેરીને આવ્યો છે. પણ મન એવો પ્રપંચી છે ને જો માણસો. બીજા દિવસે બીજા ઘરે ગયા, બપોરના જમવાનું ટાણું, સોફા ઉપર બેઠા, પાણી પીધું. આ કોણ છે? મારો ભાઈબંધ, નાના મોટા ભેગા થયા છીએ, સાથે ભણ્યા, કોલેજ સાથે કરી, હજી ધંધો પણ સાથે કરીએ છીએ. રસ્તામાં મળ્યો તો મને, તો એને કીધું કે હાલ મારી સાથે ફરી આવ, અને એનો મન ખુલ્લો થાય એટલે લઈ આવ્યો. પણ એ કપડાં એના જ પહેર્યો છે, મારા નથી પહેર્યો. એને કીધું, ગઈકાલે કીધું હતું કે આવું કાંઈ કહેતો નહીં, એટલે એનાથી ઊંધું કીધું કે આ કપડાં પોતાના જ પહેર્યો છે, મારા કાંઈ કપડાં પહેર્યો નથી. અને પછી ભાઈબંધે કીધું કે મારે હવે જમવું નથી. ત્યાંથી નીકળવા લાગ્યો, બાવળા પકડીને માન સમજાવીને બેસાડ્યા. ભાઈબંધે કીધું કે મારે તારી સાથે રહેવું જ નથી, હવે નીકળી જવું છે, હવે 1 દિવસ રોકાઈ જાય, આવતીકાલે આપણે સવારની બસ પકડી નીકળી જશું. અને સાંજના સમયે પડોશી તો રહી જ ગયા હતા. પડોશીએ કીધું કે ગમે તે રીતે સવારના શિરામણ અમારા ઘરે કરવાનું છે, પછી તમે ભલે નીકળવાના હો તો નીકળી જજો. અને વહેલી સવારના નાસ્તો કરવા બાજુના ઘરે જાય, સોફા ઉપર બેઠા હોય, પાણી મળ્યું, અને બાજુવાળા પૂછે છે કે આ 3 દિવસથી અમે આ ભાઈને જોઈએ છીએ પણ કાંઈ ઓળખાણ નથી, આપણી નાતનો છે? ના ના, એ કે મારો મિત્ર છે, અમે નાના મોટા ભેગા થયા છીએ, સાથે ભણ્યો છે, કામ ધંધો સાથે કરીએ છીએ. પણ એક વાત તમને ચોક્કસ કરી દઉં કે આના કપડાં વિશે મને કાંઈ પણ પૂછતા નહીં. એટલે એના મનમાં જે હતો એ 3 દિવસ સુધી નીકળ્યો નહીં. એમ બહુ મહેનત કરી. તો માણસનો માનસ કેવો છે ને એ વાણી ઉપરથી ખબર પડી જાય. એટલે સંતો કહે છે કે મનને પરમાત્માના આશ્રયમાં રાખવું. તો એતસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધેન વિદ્યતે. આનાથી પરમ ઉપાય કોઈ નથી કે ભાગવતજીમાં આવો અને આસન લગાડીને ભાગવતજીની કથા સાંભળો તો તમારો મન પવિત્ર થઈ જાય. પૂર્વાશ્રમના જે સંસ્કારો છે એ પણ એનાથી દૂર થઈ જશે. સારા સંસ્કારોનો પ્રાદુર્ભાવ થશે. સુતજી કહે છે કે જે વખતે સુખદેવજી રાજા પરીક્ષિતને કથા કરવા માટે બેઠા હતા, એ સમયે દેવતાઓ સ્વયં આવી અને આ ભાગવતજીનો સોદો કરવા આવ્યા હતા. શુભા કુંભમ ગૃહિત્વૈવ, અમૃતનો કુંભ લઈ અને આવી અને કહે છે, રાજા તને અમરત્વની જરૂર છે, આ અમૃત તત્વની જરૂર છે અને અમને કથાની જરૂર છે. તું મર નહીં એટલા માટે તમને અમે અમૃત આપી દઈએ અને એના બદલામાં તમે અમને કથા આપી દો. સુખદેવજીની વાણીથી અમે કથા સાંભળીએ. તે વખતે સુતજી કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, અમૃતના બદલામાં પણ સુખદેવજીએ કથા આપી નથી. શું કામ? રાજાએ કીધું, મહારાજ દેવતાઓ આવીને આવી વિનંતી કરે છે, શું કરવું મારે? તમે ગુરુ છો, મને આજ્ઞા કરો. મને તો આ અમૃતની પણ ખબર નથી કિંમતની, અને મને આ કથાની કિંમતની પણ ખબર નથી. ત્યારે સુખદેવજી સ્વયં સાક્ષાત કહે છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેવં તદા દેવાન જહાસઃ. શું ઉપાય કરું કે આ કથા એ મને આપી દઉં? સુખદેવજી કહે છે, ના, કારણ કે કાચમાં ને મણીમાં કેટલો ફરક હોય. એટલે શ્રીમદ ભાગવત કથા એ મહામણી જેવી છે અને અમૃત છે ને એ કાચ જેવો છે. કારણ
કે અમૃત તને દીર્ઘજીવી લાંબો જીવન આપશે, પણ ભાગવતની કથા તને દિવ્ય જીવી બનાવશે, તને દિવ્ય જીવન આપશે, સારો જીવન જીવવાની વિદ્યા આપશે. બ્રહ્મરાતો વિચાર્યૈવં તદા દેવાંજહાસ. હસી કરી અને કીધું કે આ દેવતાઓ તને ઠગવા આવ્યા છે, કે આ કથા ના બદલે અમૃત આપીને તને ઠગી લેશે, માટે તું એમને કથા ના આપતો. કથા એ જ તને અમર બનાવશે. કારણ जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा व्यथा. जय राम कथा, जय हो कृष्ण कथा, जय जय राम कथा, जय हो कृष्ण कथा. जिसे श्रवण कर मिट जाती है, अरे जिसे श्रवण कर मिट जाती है जन्म जन्म की व्यथा व्यथा. जय राम कथा, जय जय कृष्ण कथा, ओ जय राम कथा, जय जय कृष्ण कथा. संत तुलसी रखे. राम कथा कल कामत गाई, सुजन सजीवन मूर सुहाई, सुजन सजीवन मूल सुहाई. बुध विश्राम सकल मनोरंजन, राम कथा कल कल सभी भंजन. राम कथा कल कल भंजन. मेरा परमारथ हो जाए ओ, तेरा परमारथ हो जाए, मेरा परमारथ हो जाए. श्री नारद कर जता जता. जय राम कथा, जय हो कृष्ण कथा, ओ जय हो राम कथा, जय हो कृष्ण कथा. जय हो राम कथा, जय हो कृष्ण कथा, जय हो राम कथा, जय हो कृष्ण कथा. कृष्ण कन्हैया लाल की जय. વચ્ચે વચ્ચે બોલજો જયકાર, એટલે આંખ લાગી ન જાય. કૃષ્ણ કનૈયા લાલ की जय. કેમ કે નાસ્તો બરોબર કરીને આવ્યા છું ને સવારે, અને 10 થી 11:30 12 નો સમય છે ને, એ પાછી ઊંઘ આવવાનો સમય છે. તો રામ કથા, કૃષ્ણ કથા એ દિવ્ય જીવી બનાવવા વાળું તત્વ છે. રાજા દેવતાઓને કથાનું દાન ન કરાય. સુતજી મહારાજ કહે છે, હે ઋષિઓ, કથાની કેટલી મહિમા હશે કે અમૃતના બલિદાને અમૃત આપી અને કથાનો સોદો કરવા માટે દેવતાઓ આવ્યા. બદલામાં કથા ન મળી, એ દેવતાઓ બધા અમૃત લઈ અને પાછા ગયા છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભા. સુરમાને દેવતાઓને પણ જે દુર્લભ છે. માને આપણું જીવન કેટલો કલ્યાણકારી છે, આપણું જીવન કેટલો પાવન છે કે આ ભારત દેશમાં જન્મ મળ્યો છે. ભારત દેશમાં પણ ગુજરાત જેવા પ્રદેશમાં જન્મ મળ્યો છે, અને ગુજરાતમાં પણ કચ્છ જેવો પ્રાંત. આખા ભારતનો મોટામાં મોટો વિસ્તારમાં મોટો જિલ્લો. ખીર ખીચડી ને મખણ માની ભોજન જે જાગલા.
ખીર ખીચડી ને મખણ માની ભોજન જેંજા ભલા તહેવાર અચે તને તરે જ્ઞેતા અરે તહેવાર અચે તને તરીએ તા ચોખે ગે મે ચલા ચલા કચ્છ મુલક જા મારું મુકે પધુ લગે પ્યાવલા કચ્છ મુલક જા મારું મુકે પધુ લગે પ્યાવલા કેવો પાવન મુલક એ અહીંયાથી ઉત્તરમાં જાઓ સંત મેકરણ એ જેને કાવડ ભરી ભરી અરે જેની પાસે માણસ નહીં કૂતરો પણ સરખો હાલે એ સંતનો પ્રતાપ કેટલો કહેવાય અરે ગધેડો તો પગજ પછાડે પણ જેના આશ્રયમાં આવીને ગધેડો પણ સીધો ચાલે એ સંત મેકરણનો શું પ્રતાપ શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત વર્ષે તો વાગડ ભલો જોઈ કચ્છડો અરે વધુ લગે પ્યાવલા વધુ લગે પ્યાવલા અહીં ભલે કનાનો ભલા ભલા કચ્છ મુલક જા આડું કે વધુ લગે પ્યાવલા ભલા કચ્છ મુલક જા આડું કે વધુ લગે પ્યાવલા મીઠો મલક એ ગુજરાત આખો ફરી આવો અને એમાં પણ આપણો વિસ્તાર એ ચારણોની વસ્તી જ્યાં વધારે આઈ સોનલના નાળ જ્યાં પડતા હોય જ્યાં મહાદેવ દાનેશ્વર મહાદેવ જેવી જગ્યા હોય એ ખાલી મનોમન કહો ને તોય આપણી મનોકામના પૂર્ણ થાય એવો તો મહાદેવનું સ્થાન એ ભંડારી બાપુ જેવા મહાત્માઓ ખાલી નજર કરી લે ને કોઈ કામ થઈ જાય એવા મહાપુરુષો અરે સરળ સુરવીર ને સરળ સમજુ ને સુરવીર સચ્ચા ચોખા ચિતને ચલા સરળ સમજો ને સુરવીર સચ્ચા अरे चोखा चितने चला ओ जेजा चोखा चितने चला आस करे कोई अच्छी नींदा आस करे कोई अच्छी नींदा भानवारी फला आस करे कोई अच्छी नींदा भानवारी फला फला कच्छ मुलक जा मारो के तू लगे प्यावला कच्छ मुलक जा मारो के तू लगे કચ્છ જેવો પવિત્ર મુલક હે એમાં પણ ચારણોની વસ્તી વધારે હોય એવા વિસ્તારમાં આપણને જન્મ મળ્યો અને એમાંય તમે તો ભાગશાળી છો આ સોનલમાં જેવો વારસો તમને મળ્યો છે આ સોનલમાં અને જરપરા ઉપર તો માતાજીની કેટલી કૃપા કચ્છમાં આવે ને એટલે માતાજીના એ સમયની વાતો મેં સાંભળી છે કે માતાજી કચ્છમાં આવ્યા હોય અને કદાચ કોઈ સંજોગે જરપરાનો પ્રવાસ ન થયો હોય માતાજીનો તો માતાજી જેટલા દિવસ કચ્છમાં હોય ને એટલી વાર જરપરાને રોજ યાદ કરે એવી કચ્છની અને કચ્છમાં પણ આ જરપરાની ભૂમિ જ્યાં માતાજીએ વધારે અપેક્ષા રાખી છે અને છે જ ચારણ સમાજમાં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપણી વિદ્યાલયો હોય છાત્રાલયો હોય એમાં જરપરાનો ફાળો હોય ને એ પ્રમુખ ફાળો આપણને દેખાય
ક્યાંય અનક્ષેત્ર ચાલતો હોય તો ત્યાં પણ તિથિઓમાં નામ જોવો. અરે મારા ભાઈ બહેન દ્રબુડીમાં જાઓ ને તો તમને વિશ્વાસ સાથે કહું કે 90% છબીઓ છે ને એ જરપરાના પિતૃઓની છે. 90% છબીઓ, નહીંતર એક છબીનો ખર્ચ છે ને 25,000 રૂપિયા છે, પણ 90% ત્યાં બધા ફોટાઓ જેટલા છે એ જરપરા ગામના. એનાથી આગળ જાઓ થોડોક 100 કિલોમીટર, પ્રાચીન તીર્થ નારાયણ સરોવર, અને એમાં પણ અનક્ષેત્ર ચાલે છે. એ અનક્ષેત્રમાં ખીચડીની કઢી ખાતા ખાતા ઉપર જોવો તો જેટલી છબીઓ જેટલા ફોટા દેખાય ને જરપરા નીચે જરપરા કચ્છ તો લખેલો જ હોય. પણ બ્રાહ્મણ તરીકે તમારી પાસે અપેક્ષા રાખું છું કે આ પરંપરા તૂટી ન જાય એનું પણ ધ્યાન રાખજો. એ પરંપરા કાયમ માટે રહીએ. અહીં આસપન મામા બેઠા છે, જરપરામાંથી એ વાડીએ વાડીએ ફરી અને ગૌ માતા માટે આપણે વાર્ષિક ફંડ એ ભેગું કરે છે. અને મુંદ્રાની પાંજરાપોળમાં જ્યાં અબોલા જીવોની સેવા થાય છે ત્યાં જરપરાનો વર્ષે વર્ષે ફંડ જાય છે. એકવાર એ બધા માણસોને વધાવો કે જે આટલી બધી સેવા કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવે. બધાનું કાંઈક ને કાંઈક યોગદાન આના પ્રત્યે છે. આજે એ જ શેડા પરિવારનો ભવ્ય મંદિર આમિયા દાદાનો બનવા જઈ રહ્યો છે જરપરામાં. એ શેડા ભાઈયાત ગર્વ કરે એવો મંદિર, લગભગ ભૂલતો ન હું તો 2 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનશે, એટલો ભવ્ય મંદિર. અને આપણને રાજીપો થાય કે જરપરામાં શેડા ભાયાતનો મંદિર, આમિયા દાદાનો મંદિર આટલો મોટો જ અને ભવ્ય જ હોવો જોઈએ. અને એમાં ભગવાને અવસર આપ્યો હોય, સમય દીધું હોય તો ચૂકી ન જતા 1.25 લાખ નહીં 2.5 લાખ લખાવીને પોતાના પરિવારનો સિંહ ફાળો ત્યાં રાખજો. કારણ કે એ પાયામાં જે રૂપિયા જશે ને એ 1 કે 2 પેઢી નહીં 71 પેઢી સુધી કોઈ દિવસ ખૂટશે નહીં. એ સિંહ ફાળો છે. આમિયા દાદા અને આપણી કુળદેવી ગાગલમાં જેણે જરપરાની સ્થાપના કરી આમિયા દાદાએ. વિડીયો ચાલુ છે પણ છતાં એક વાત કરી દઉં કે અત્યારે થોડા સમય પહેલા એક વાત ખૂબ સમાજમાં જોરમાં હતી કે અપિયાને મટાવી દેવો. પણ તમને રાજીપો થશે ને, તમારા દાદા ઉપર તમને ગર્વ થશે એવી વાત કહું કે જે વખતે એમના કાકાઈ ભાઈઓએ કદાચ અપિયો સ્વીકાર્યો હોય ને એ વખતે પણ આમિયા દાદાએ એ ક્રાંતિ કરી હતી આજથી 800 વર્ષ પહેલા કે એમણે એ વખતમાં પણ આપિયો નહોતો સ્વીકાર્યો. એણે કીધું કે આ જગતમાં ભૂલ જેનાથી થાય ને એ જ એનો કર્મનો ફળ ભોગવે. આ સંસારમાં એમાં વિક્ષેપ કરવાવાળા કોઈ જીવનું કંઈ મહત્વ નથી. એ જે કર્મ કરે એ ભોગવશે. એમણે એ કોઈ સ્વીકાર્યું. એમણે બધાથી સંબંધ સારું રાખ્યો, બધા સાથે સંબંધ સુધારીને રાખ્યો. અને આમિયા દાદા એ એટલા દેવી તત્વના વાહક હતા કે ત્યાં તમે જાઓ ને ખાલી કોઈ પણ જ્ઞાતિનો માણસ ત્યાં જાય, આપણે ભલે પછી બીજા કોઈકની સલાહ લઈને આપણી દિશાઓ ભટકી જઈએ એ અલગ વાત છે, પણ આમિયા દાદાના ઉંબરે તમે જાઓ. અને હું વ્યાસપીઠ ઉપરથી બ્રાહ્મણ તરીકે વિશ્વાસથી કહું છું કે દુનિયામાં એવી કોઈ વસ્તુ પદાર્થ બન્યું નથી કે તમારા મનમાં હોય ને એ પૂરી ન થાય. એ આમિયા દાદાનો પ્રતાપ છે. આજે પણ જરપરા ગામમાં કોઈ માણસ આમિયા દાદા પાસે જાય તો એનો મનોરથ ચોક્કસ પરિપૂર્ણ થાય. પણ આપણને હવે આદત પડી ગઈ છે બીજા પાસે જવાની, ઘર ઘર ભટકવાની આદત પડી ગઈ છે. બધા નથી હોતા, એકાદ કોઈક વ્યક્તિ હોય, પણ આપણો ઠેકાણો છોડી અને ન જવું, આપણું સ્થાન છોડી અને ક્યાંય ન જવું. ગાગલમાના ચરણો સિવાય બીજો કોઈ ચરણ હોવું જ ન જોઈએ આપણા માટે. એમને પ્રણામ કરીએ, એમને
એમના મંદિરની પરિક્રમા કરીએ, એમનું નૈવેદ્ય કરીએ, એમના મંદિરની ધ્વજા ચડાવીએ, એનાથી વિશેષ કામ પણ કોઈ ન હોવું જોઈએ. એટલે હું તમને વઢતો નથી, પણ વ્યાસપીઠથી સાચું કેવું કર્તવ્ય છે એટલે તમને કહું છું કે છોકરાઓમાં એ શ્રદ્ધા ઓછી ન થાય, એ માવતરની જવાબદારી છે, આપણી બધાની જવાબદારી છે કે એમના પ્રત્યે જ્યાં ત્યાં ભટકવું નહીં. નહીંતર અત્યારે સમાજમાં ફરે જ છે બધી રીતે ધર્મમાં ભ્રષ્ટ કરવા વાળા માણસો ફરે જ છે. એ અમને ચમત્કાર કરી દેશું, આ કાળી માળા લઈ જાઓ, 2 દિવસમાં પરિણામ આવશે, પાણી લઈ જાઓ બોટલમાં, 2 દિવસમાં પરિણામ આવશે. મારા ભાઈ બહેન, એ કરવાવાળા પણ ભટકેલા છે કે એમને પણ ખબર નથી કે આ સંસારમાં ઈશ્વરી તત્વ શું છે. અને ઈશ્વર માટે કોઈ ભેદ છે જ નહીં. આ તો સંપ્રદાયો હોય, કોઈ ધર્મ બન્યા, એ ધર્મ પણ ધર્મ નથી, સંપ્રદાયો છે. હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિથી માણસ ચીડે છે એનું કારણ એક જ છે, એનાથી એ બહુ રોષમાં છે, ક્રોધમાં છે, એનું કારણ એક જ છે કે આજ સુધી એમને સમજાણું જ નથી. હિન્દુ એટલે કોઈ વિશેષ પ્રકારના જ્ઞાતિના માણસો એવું નહીં. વસુધૈવ કુટુંબકમ, જે આખા જગતને પોતાનું કુટુંબ માને એને હિન્દુ કહેવાય. આટલી જ ખાલી પરિભાષા છે. ન કે આ સંસારમાં હિન્દુ એટલે તો પછી અલગ આપણે તિલક તાણી લઈએ એટલે હિન્દુ થઈ ગયા, કે કોઈ વિશેષ પ્રકારનો ખેસ ધારણ કરી લઈએ, શિખાર રાખી લઈએ એટલે હિન્દુ થઈ ગયા, એવું નહીં. આપણા જીવનમાં, આપણા કર્મમાં પણ હિન્દુતા વણાઈ જવી જોઈએ. સનાતન ધર્મનો વ્યક્તિ એ સૌથી પ્રાચીન પરંપરાનું અનુવહન કરવા વાળો. એટલે વચ્ચે વાત આવી એટલે કહી દઉં કે આમિયા દાદા અને ગાગલમાના શરણો સિવાય બીજે ક્યાંય જવું નહીં. આપણી જ્યાં શ્રદ્ધા છે એ સ્થાનને ન છોડવું, એ સ્થાન છોડીને ક્યાંય ન જવું. તો લઘુનન્યાની યાતાની ગૌરવેણ ઇદમ મહ તદા ઋષિગણા સર્વે વિસ્મજમ પરમમ. આ ભાગવતા જગતના દરેક વ્યક્તિને પાવન કરવા વાળી છે, મન, બુદ્ધિ અને ઇન્દ્રિય સમૂહને પવિત્ર કરવા વાળી છે એવું સાંભળી અને દેવતાઓને પણ આનો અધિકાર નથી એ સાંભળીને સૌનકાદી ઋષિઓને આશ્ચર્ય થયો કે આ કથાનો અધિકાર દેવતાઓને પણ નથી, તો અમે કેટલા ભાગ્યશાળી છીએ. આ મારા ભાઈ બહેન એક વાત ચોક્કસ રાખજો કે આ માનવામાં આવી ગયો ને, કથાના 2 શબ્દો જેના કાનમાં પડી ગયા એના જેટલો આજ પૃથ્વી પર કોઈ ભાગ્યશાળી નથી. આપણે બધા ભાગ્યશાળી છીએ. અને 2 શબ્દ પણ કાનમાં આવી જાય તો એનાથી આપણું જીવન સુધરી જશે. મનુષ્ય માટે કથા એ ઉત્તમ સાધન છે. મહારાજ સૌનકાદી ઋષિઓ કહે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. સુતજી મહારાજે કીધું કે આ ભાગવત કથા 7 દિવસ સુધી સનકાદી ઋષિઓએ નારદજીને કીધી હતી. એ નારદજીએ સૌ પ્રથમ સપ્તાહ કથાનું શ્રવણ કર્યું. તો સૌનકાદી ઋષિઓએ કીધું કે આ કથા તો આટલી બધી પાવન છે, તો 7 દિવસનો નિયમ શું કામ? આને તો બહુ લાંબા સમય સુધી રાખવી પડે. પણ હવે 7 દિવસ પણ કથા સાંભળવી અઘરી પડે છે. 3 કલાક પૂરી કથા કરો તો માણસો કોઈ બેસે નહીં. બેસે આપણે એક દિવસ પ્રયાસ કરીએ 3 કલાક સુધી કે આપણો જે નિશ્ચિત સમય હોય એ સમયે 5 મિનિટ વહેલા જઈને 5 મિનિટ મોડા ઉઠીએ એટલે 3 કલાક અને 10 મિનિટ થાય. એટલું તમે બેસી શકો. વળી પગ આમ થાય, વળી ડાબો પગ આમ થાય. હવે તો શ્રોતાઓને છૂટ પણ છે બધી. છેલ્લે મહાત્મ્યની 6થા અધ્યાયમાં કથા આવશે, ત્યાં તો એટલી બધી છૂટછાટ આપી. ભોજનના નિયમો બતાવ્યા તો મમમવાળા માણસ હોય ને એ બધા બી ગયા કે હવે આટલો બધો નિયમ રાખવો પડે કથામાં. તો ત્યાં છૂટ આપી દીધી કે ભાઈ 4 વખત ખાઈને પણ કથા સાંભળવી. ત્યાં પગ ઊંચા નીચા કરવા, લાંબા કરવા, વ્યાસપીઠ તરફ નહીં, બાકી પણ કથા સાંભળવી. કે પગ દુખતા હોય તો આમ આડા કરી લેવા, પણ કથા સાંભળવી.
કથામાં વિક્ષેપ ન પડે એવો પ્રયાસ કરવો. તો લોક વિગ્રહ મુક્તસ્ય, મહારાજ તમે કહો છો કે નારદજીએ કથા સાંભળી, પણ નારદજીનો જીવનમાં અમે સાંભળ્યું છે કે નારદજી 2 મુહૂર્ત 2 ઘડી એટલે કે 1 કલાકથી વધારે ક્યાંય રહેતા નથી. તો નારદજીએ 7 દિવસ સુધી આ કથા ક્યાં સાંભળી? તો સુતજી મહારાજ કહે છે, એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતમ દદૃશુસ્તત્ર નારદઃ. એક વખત બદ્રિકાશ્રમમાં વિશાલાપુરીમાં સનક, સનંદન, સનાતન અને સનત કુમાર જે બ્રહ્માદિના પુત્ર છે એ 4 ઋષિઓ એ નારદજીને મળે છે. કેવા ઋષિઓ છે? જે ભગવાનના ભજનમાં જ લીન છે. બ્રહ્માજીએ જન્મતાની સાથે જેમને કીધું કે તમારે સંસાર સ્વીકારવું પડશે, ગ્રસ્તાશ્રમ સ્વીકારવું પડશે, એટલે ઋષિઓએ કીધું કે અમે ભલે પિતાજી મોટા થશું ત્યારે લગ્ન કરાવજો, ત્યારે સંસાર ગ્રસ્તાશ્રમ અમે સ્વીકારશું. પણ ઋષિઓએ સંકલ્પ લીધું કે એટલો ભજન કરવો છે ને કે 5 વર્ષથી વધારે મોટા થઈએ જ નહીં. કથા જેનો આહાર છે, સત્સંગ જેનો આહાર છે, અરે કેટલા કથાને લીન છે. જે કોઈ રસ્તામાં મળે એને કથા સંભળાવે, કોઈ વક્તા મળે તો એની પાસેથી કથા સાંભળી લે. તો કોઈકે કીધું કે કોઈ ન મળે તો, શ્રોતા કે વક્તા કોઈ ન મળે તો કે 4માંથી એક ભાઈ વક્તા બની જાય ને 3 જણા શ્રોતા બને. એમ કરીને પણ સતત કથા સાંભળે છે. અને જેને સંકલ્પ લઈ લીધો કે એટલો સત્સંગ કરવો છે કે દુનિયામાં 5 વર્ષથી મોટા થઈએ જ નહીં. મોટા થઈએ તો આ સંસાર સ્વીકારવાની વાત આવે ને, 5 વર્ષથી મોટા થવું જ નથી. કેવા છે? બ્રહ્માનંદ સદા લયલીના, બ્રહ્માનંદ સદા લયલીના, બ્રહ્માનંદ સદા લયલીના, બ્રહ્માનંદ સદા લયલીના. દેખત બાલક બહુકાલીના, દેખત બાલક બહુકાલીના, દેખત બાલક બહુકાલીના, દેખત બાલક બહુકાલીના. બ્રહ્માનંદમાં જે લીન છે અને કોઈ દિવસ 5 વર્ષથી મોટા થયા જ નથી. જે કાયમ માટે બાલ્યાવસ્થામાં જ છે, બાળક થઈને જ વિચરે છે. એમનું શોખ શું છે? રૂપ ધરે જનો ચાર્ય વેદા, રૂપ ધરે જનો ચાર વેદા, રૂપ ધરે જનો ચાર્ય વેદા, રૂપ ધરે જન ચાર વેદા. જે કાયમ માટે સાક્ષાત ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ સાક્ષાત જેમ પૃથ્વી ઉપર ફરતા હોય એવા સાક્ષાત વેદ મૂર્તિ એ સનકાદિ ઋષિઓ છે. અને સનકાદિ ઋષિઓનું શોખ એમને એક જ શોખ છે, ખાવાનું, પહેરવાનું, ઓઢવાનું, મકાનનું, ગાડીનો, બીજો કોઈ શોખ નથી. સમદર્શી મુનિ વિગત વિભેદા, સમદર્શી મુનિ વિગત વિભેદા, આશા બસન વ્યસન યહી નહીં, આશા વસન પ્રસન્ન વિધિ નહીં. સંત તુલસીદાસજીએ કીધું કે એમનું એક વ્યસન છે, શોખ એક વ્યસન છે. શું? બીડી પીવી, બહુ સમજદાર છો ખરેખર. આશા બસન વ્યસન યહતી નહીં, આશા વસન વ્યસન જહતી નહીં. એમનું એક જ વ્યસન છે, રઘુપતિ ચરિત હોય તહ સુનહી, રઘુ
रघुपति चरित होए तह सुनहि रघुपति चरित होए तह सुनहि ब्रह्मानंद सदा लय लीना ब्रह्मानंद सदा लय लीना ब्रह्मानंद सदा लय लीना ब्रह्मानंद सदा लय लीना सदा लय लीना सदा लय लीना એમનું એક જ વ્યસન છે રઘુપતિ ચરિત્ર. જ્યાં રઘુપતિનું ચરિત્ર ગવાતું હોય, જ્યાં ભગવાન રામનું ચરિત્ર ગવાતું હોય, ત્યાં જઈને સાંભળવું. જો કોઈ વક્તા ન મળે તો ત્યાં વક્તા થઈને કોઈને સંભળાવવું. સનકાદિ ઋષિઓ નારદજી સાથે સંગ થાય છે. નારદજીનું મોઢું જોઈ અને સનકાદિ ઋષિઓ ચિંતામાં પડ્યા. કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. મહારાજ, હે દેવર્ષિ, હે નારદજી, હે ભાઈ, કથમ બ્રહ્મન દીન મુખ, આવો ગરીબ જેવો મોઢો કાં ચાલીને આવ્યો છો? સાવ ગરીબ જેવો મોઢો. ગતવિત્તો યથાજન, જાણે હમણાં જ રૂપિયા લૂંટાઈ ગયા હોય એવો મોઢો છે તમારો. અને દુઃખ, વેદના, માનસિક વેદના જે છે એ માણસને પીડિત કરે છે. ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ, આટલા ઝડપથી ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? ત્યારે નારદજી કહે છે, હે ભાઈ, આમ તો સંતો કોઈ દિવસ દુઃખી નથી હોતા, કારણ કે એમનું ધન, તમે જેમ કહો છો કે ગતવિત્તો યથાજન, કોઈ ધન લૂંટાઈ ગયું છે, તો મહારાજ મારું કોઈ ધન લૂંટાડું નથી, કારણ કે સંતોનું ધન લૂંટાય એવું હોતું જ નથી. શું ગાય છે વૃંદાવનના સંતો? હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પ્રેમથી ગાઓ, તાળીના નાદ સાથે. અને મોઢું કંઈક બોલવું જોઈએ એવું મને લાગે તો. બરોબર, જાજુ સમય નથી રહ્યો, ચિંતા ના કરો. આ તડકો નતો એમાં બરોબર હતો, સમયની ખબર તો નથી પડતી. હવે તડકો આવ્યો એટલે બધાને ખબર પડે છે કે બહુ સમય થઈ ગયો. પણ એ વૃંદાવનના સંતો, અરે સંતોની શું વાત કરો, એ વૃંદાવનના તો રિક્ષા ચલાવવા વાળા પણ પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. ઓહ મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. ઓહ મારો ધન રાધા શ્રી રાધા. આપણા હિન્દુ ધર્મના સંપ્રદાયોના માણસો ઘણા કહે છે કે રાધા જેવો તત્વ, રાધા જેવો નામ ભાગવતજીમાં નથી આપેલું. અને એક વાત સત્ય પણ છે કે રાધાનું નામ ભાગવતજીમાં નથી આવતો, પણ એમને કહેવા જેવી વાત એક જ છે કે રાધા કૃષ્ણથી અલગ નથી. જો અલગ હોય તો ભાગવતજીમાં રાધાનું નામ લખવામાં આવે, પણ જ્યાં કૃષ્ણનું નામ આવે ને ત્યાં રાધા આવે આવે ને આવે. કારણ કે રાધા એ કૃષ્ણની અર્ધાંગિની છે. જેમ શિવ અને પાર્વતી છે અડધા અડધા અંગમાં, તેમ કૃષ્ણમાં જ રાધાનો વાસ છે. કેવું
નો ધન પરમ ધન રાધા 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 બરસાને વાલી રાધા શ્રી રાધા શ્રી રાધા બરસાને વાલી રાધા શ્રી રાધા શ્રી રાધા ભાન દુલારી રાધા શ્રી રાધા શ્રી રાધા વૃષભાન દુલારી રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 तुम्हारो धन राधा 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 तुम्हारो धन राधा 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 हम सबका धन राधा श्री राधा श्री राधा हम सबका धन राधा श्री राधा श्री राधा सबका धन राधा श्री राधा श्री राधा ओ हम सबका धन राधा श्री राधा श्री राधा राधा श्री राधा श्री राधा श्री राधा राधा श्री राधा राधा श्री राधा बोले राधा कृष्ण भगवान की जय તો સંતોનું ધન તો રાધા નામ છે, કૃષ્ણ નામ છે. તો ગતવિથો યદાજન એ વાત જ નથી આવતી કે સંસારમાં સંતોનું નુકસાન થાય એ વાત જ ક્યાં છે. કારણ કે જે ધન છે એ ધન કોઈ દિવસ જવાનું નથી. સંતો એ પરમાત્માના ઉપાસક છે. પરમાત્માનું નામ જ એનું સાચું ધન છે. મહારાજ મારો ધન ક્યાંય ગયો નથી પણ દુખી એટલા માટે છું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. હું ફરતા ફરતા પૃથ્વી ઉપર ગયો. પૃથ્વી ઉપર મેં જોયું કે માણસોમાં સત્ય ઓછું થઈ ગયું છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. એક સત્ય ઓછું થયું, બીજું તપ. શૌચ એટલે પવિત્રતા. સત્ય કોઈને બોલવું જ નથી. અને જ્યારથી આ મોબાઈલ નામનું યંત્ર આવી ગયો ને ત્યારથી તો એ કપાજા સ્ટેશન ઉપર જ ઊભા હોય. આપણે કહીએ કે ભાઈ તારી ગાડીમાં હોય તો જગ્યા થોડીક, મારે જવું છે જરપરા. તો કે આવતા શહીદ માણસી સર્કલ છડેવી અહીંયા. અરે તું હમણાં હજી તો મને દેખાણો ત્યાં તો મેં તને ફોન કર્યો છે. તું એટલી વારમાં કયા યાનથી કયા વિમાનથી તું ત્યાં પહોંચી ગયો. પણ ફોન એ ખોટું બોલવાનું સાધન છે. એટલું ખોટું બોલાય છે, સાચું કોઈ બોલતું નથી. મારા ભાઈ બહેન વાણી ઉપર ધ્યાન રાખજો. વાણીની ધાર છે ને ખોટું બોલવાથી ઘસાઈ જશે. તમે ખેડૂત છો અને ખેડૂતનો દીકરો ઘાસ વાઢવા માટે જાય ને, એ શસ્ત્ર લઈને જાય ધારદાર એકદમ પથ્થર ઉપર ઘસીને જાય. પણ ત્યાં રમત રમતમાં જો પાણામાં તમે એનો ઘા કરો તો એની ધાર છે ને ઘસાઈ જશે. એનાથી જે કામ લેવાનો છે ઘાસ કાપો, એનાથી એનું કામ છે, એનું પ્રયોજન છે. તેમાં વાણીનું પ્રયોજન ભગવાનનું નામ છે. ભગવાનનું નામ લેશો ને તો વાણીની શક્તિ, એની ધાર વધશે. આપણે ઘણી વાર ન કહેતા હોય આ માણસની વાણીમાં કાંઈક તેજ છે, કરંટ છે. એ કરંટ શેનું છે? ભગવાનના નામનું. અને જેવું તેવું જેવા તેવા પથરા ઘા કરો આ વાણીથી તો એની મૂલ્યતા, એની કિંમત, એની ધાર ઘસાય. અને પછી એક દિવસ એવું આવે, હવે તો એનું સમય અવધિ ઘટી ગઈ છે. પેલા 70 વર્ષે કહેતા બાપા તમને ખબર ન પડે, બેઠા રહ્યો.
હવે બાપુ 45-50 વર્ષે જ કહી દે છે, બાપુજી તમે છાના રહ્યો, તમને કાંઈ ખબર પડતી નથી, કેમ કે આપણે આ સમય આપણે જ ઘટાવીએ છીએ. એ બધું એવા આ જીભની શસ્ત્રને જ્યાં ત્યાં ઘસી અને જીભનું મહિમા ઘટાડી નાખ્યું. આપણી વાણીનું મૂલ્ય આપણા પોતાના સગા દીકરાઓ પણ કરતા નથી. શું કામ? કે આપણે જ એનો મૂલ્ય ઘટાડ્યો છે. તાકાત છે કોઈ દીકરો પિતા સામે બોલી જાય? પણ એ પિતા સવારના ઉઠીને એ સૂર્યને અર્ઘ્ય આપતો હોય, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરતો હોય, ક્યાંક આસન ઉપર બેસીને શ્રી કૃષ્ણના નામનો જપ કરતો હોય, તો એની શક્તિ હોય, એની તાકાત હોય. તો સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, તપ કોઈ કરતો નથી. અને કલિયુગના મારા ભાઈ બહેન તમને તપ માટે એક નિયમ બતાવી દઉં. કલિયુગમાં તમારે તપ કરવું હોય તો ક્યાંય જંગલમાં જવાની જરૂર નથી. કલિયુગમાં તમારે તપ કરવું હોય તો પરિવારને છોડવાની પણ જરૂર નથી. કલિયુગમાં તમારે તપ કરવું હોય તો કોઈ તીર્થોમાં પણ જવાની જરૂર નથી. કલિયુગમાં તમારે તપ કરવું હોય તો તમારા ઘરને છોડીને ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘરમાં જ તમને તપશ્ચર્યા થઈ જશે. શું કરવું છે? તો 2 નિયમ જીવનમાં ઉતારી લેવા છે. કયા? અક્રોધ શૌચ પરાયણ. 2 નિયમ જીવનમાં ધારણ કરી લ્યો. એક કયો? કે હું કોઈ ઉપર ક્રોધ નહીં કરું એવો સંકલ્પ લઈ લ્યો. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ ઉપર ક્રોધ નહીં કરો. અને બીજો નિયમ શૌચ પરાયણ, આ શરીરને પવિત્ર રાખીશ. આ શરીરના જે નિયમો છે એનું પાલન કરીશ. આ શરીરને જ્યારે સૂતક લાગશે ત્યારે સૂતક જેવા નિયમો, આ શરીર જ્યારે સૂતકમાંથી મુક્ત થઈ જશે ત્યારે એવા નિયમો. પણ શરીર માટે નિયમો એ રાખવા જરૂરી છે. આજની જનરેશન, આજના યુવાન લોકો એવું કહે છે કે આ બધું રૂઢિવાદ છે, દુષિશાસ્ત્ર છે. વડીલોએ જે કર્યું એ બધો એમને એમ હતું, એ વાત તદ્દન ખોટી છે. વડીલોએ જે કર્યું ને એ બધો આચરણ યુક્ત હતો. એટલે નિયમને ખાલી રૂઢિવાદમાં કાઢી નાખવાનું નથી. હવે માવડીઓ વયોવૃદ્ધ કોઈ સાસુ ભગવાન ઠાકોરની સવારના પૂજા કરે ને તો એ વહુ પાડોશમાં જઈને એની સહેલી હોય બીજી, એની અવસ્થા બરાબરની, તો એ બારે આવીને દિવાલ પાસે વાતો કરતી હોય. જો ને હવે ઘરમાં મજા નથી આવતી. શું કામ? કે આ સાસુ સવારના 2 કલાક તો ઘંટડી વગાડી, ઘરમાં શાંતિ નથી થતી. વિચાર કરો, આપણી બુદ્ધિ કેટલી વિપરીત થઈ ગઈ છે. ભગવાનની ઘંટડી વાગવી એ ભારતીય સંસ્કૃતિનો ઉત્તમ નાદ હતો. ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમાં અને ઘરમાં સવારના દરવાજા ઉપર ઊભા રહીને શંખનું નાદ થતો કે ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો એ ઉર્જા શંખના નાદથી ભાગી જાય, દૂર થઈ જાય. એ જ સંસ્કૃતિના વાહકો આજે વહુઓને ઘરમાં સાસુની કરતી પૂજા એ અવાજ લાગે છે, ધ્વનિ લાગે છે, ધ્વનિ પ્રદૂષણ લાગે છે. એક દિવસ આ જ સંસ્કારથી આપણી પેઢીઓનું પતન થશે. સંસ્કારને સાચવજો. કોઈ કરતો હોય તો એને સુખથી ઉપાસના કરવા દેજો, એને પૂજા કરવા દેજો. તો તપઃ, કલિયુગમાં 2 જ નિયમ રાખો. કોઈ ઉપર ખાર કરવો જ નહીં. આ વિશાલભાઈ તબલા વગાડે છે, કાનજીભાઈ બેન્જો વગાડે છે, એને ચડેલો રાખે ને સતત તો આ બેન્જાની તાર તૂટી જાય ને ઓલાનું એકદમ પડ છે ને એ ઉપરથી એકદમ તૂટી જાય. શું કામ? કે સતત ચડેલો રહીએ ને. સામાન્ય આવો સાજ પણ સતત ચડેલો રહેતો હોય તો એનાથી એ ભાંગી જતો હોય. તો આપણો મગજ સતત આમ ચડેલો રહીએ, એ આજુબાજુવાળા બીતા હોય કે એમ કે કોછાઈંદો ને કો ચોંદો હોય, આને બોલાવીશ ને શું કહેશે. મારા ભાઈ બહેન, સહજ જીવન રાખો. તમારી બાજુમાં આવીને કોઈ પ્રેમથી હસીને વાત કરે તો તમને એનો આનંદ થવો જોઈએ. એને પણ નિસંકોચતા એને થવી જોઈએ કે આની પાસે વાત કરીશ તો મજા આવશે, આની પાસે બેસીશ તો મજા આવશે.
શૌચ પવિત્રતા રાખો. દયાધાનમ ન વિદ્યતે ઉદરમ ભરણો જીવા વરાકા કૂઢવાષણ. પેટ ભરવા માટે જેવું તેવું બોલે છે એવું સાંભળ્યું. નારદજીએ કીધું કે મેં જોયું સંસારમાં પેટ ભરણ કરવા માટે માણસો થાય એટલું પાપ કરે છે. તમે ગમે તેટલા રૂપિયા ભેગા કરી લ્યો, ગમે તેટલું અનાજ ભેગું કરી લ્યો, પણ અનાજની ગુણી તમે આખા વર્ષની ભેગી કરેલી એક દિવસમાં ખાઈ શકો? કોઈ શેઠિયો બહુ સાવકાર હોય, એની કપડાની મિલ હોય, તો એ કપડાની મિલ વાળો સાવકાર માણસ શું 20 મીટર પેડીને ફરતો હશે? હે કે હું તો બહુ સાવકાર છું, મારે તો કંપની છે કપડાની, તો હવે મારે તો 20 મીટર જ પહેરવું જોઈએ, કારણ કે આમ બે બાજુ છેડા જમીન ઉપર આમ પથરાતા આવે. હવે કપડાં એવા થઈ ગયા છે ને ઘણા, લગ્ન પ્રસંગમાં કપડાં પહેરીએ એટલે ફટાક પોતાક સફાઈ કરવાની કાંઈ જરૂર રહી નથી ઘરો. એ બધી જગ્યાએ જ્યાં ફરો ત્યાં સફાઈ ઓટોમેટિક પોતાની રીતે થતી આવે. એ મંડપમાં ખાલી આમ વિચરણ કરો થોડી વારમાં તો એકદમ બધું સાફ થઈ જાય. તો અનાજ કે સંપત્તિ ઘણું બધું હોવાથી ખાઈ શકાય એવું નથી. પાખંડ નિરતા સંતો વિરક્તા પરિગ્રહ. ઘરમાં મેં સાધક જોયા ને સંતોના આશ્રમોમાં વૈભવ જોયું, આવું જોયું. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. એનાથી આગળ ગયો તો મેં જોયું કે માણસો પોતાના સગા ભાઈની સલાહ લેવાના બદલે પોતાના શાળાને બોલાવીને એની પાસેથી સલાહ લે છે. સાલ અચે ને ઈ ચેત, હા ઈ કીએ તેમ કરશું આપણે. શ્યાલકો બુદ્ધિદાયક. પણ મારા ભાઈ બહેન જ્યારે દુઃખ પડે ને ત્યારે તો કદાચ લોહી રેડવાનો વખત આવે ને તો એ જ કામ આવશે જેના લોહીનો સંબંધ આપણા સાથે છે, જેના સાથે આપણો રુધિરનો સંબંધ છે, એ જ કામ આવશે. એટલે ભલે સંસારમાં સમાજમાં બધું ચાલતું હોય પણ ભાઈઓ સાથે મિલાપ રાખવો. એનાથી આગળ ગયો નારદજી કહે છે, હે ઋષિઓ, તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયનો લોભા દંપતી નામ ચ કલ્કનમ. કન્યાઓને મેં વિક્રય થતા જોઈ, કન્યાઓ વેચાય છે એવું નારદજી કહે છે કે મેં જોયું. કેટલી દુઃખની વાત છે. હવે કન્યાઓ વેચાય છે એનો મતલબ એ નથી કે આપણે રૂપિયાથી કન્યાઓ દઈ દઈએ છીએ, પણ ઘણા ભારતના સનાતન સંસ્કૃતિના સમાજમાં જ એવી પરંપરાઓ છે કે તમે 20 તોલા સોનું આપો તો અમે તમને દીકરી આપશું. આવી અપેક્ષાઓ કન્યાના માવતર રાખે છે. આટલું ધન આપો તો જ દીકરી આપશું. આ એક સોદો જ થયો. કોઈ દિવસ ધનની વાત કન્યાના બદલામાં, કારણ કે કન્યાનો મૂલ્ય આ સંસારનો કોઈ પણ દુનિયાનો કોઈ વ્યક્તિ કરી શકે ને એવી સામાન્ય કન્યાનો પદ નથી. કન્યા એ સાક્ષાત જગદંબાનો અવતાર છે. શંકરાચાર્યની ચોથી પેઢીમાં શંકરાચાર્ય ઈ પોતે શક્તિને માનતા નહીં, પરંતુ એક દિવસ એવો આવ્યો કે શક્તિ વિહીન થઈ ગયા અને બરાબર એ વખતે એક સ્ત્રીના રૂપમાં માતાજી નીકળ્યા, ગૌરસ લઈ લો, ગૌરસ લઈ લો. ત્યારે શંકરાચાર્યજીએ પોતાના શિષ્યને કીધું કે જરા ગોરસ લઈ આવો ને, મને તાવ છે, ઊભો થવાતું નથી, થોડો ગોરસ, માખણ, દૂધ થોડોક લઈ આવો અને એ પીવું તો મને થોડીક શક્તિ આવે શરીરમાં. ત્યારે શિષ્ય જાય છે, અમારા ગુરુમાં શક્તિ નથી રહી, થોડો ગોરસ આપો ને. ત્યારે કીધું કે ઓલા શક્તિના સ્વરૂપમાં માતાજી આવેલા સ્ત્રીના રૂપમાં ગોરસ વેચવા. કે તારા ગુરુને આખા દુનિયામાં કહેતો ફરે છે ને કે આ સંસારમાં શક્તિની કાંઈ જરૂર જ નથી. જાય તારા ગુરુને કહી દે કે તારે આવવું હોય તો ત્યાં આવીને ગોરસ લઈ લે. ગુરુજી પાસે જઈને શિષ્ય વાત કરે ત્યારે અંદરથી ઝોપડીમાંથી એક અવાજ આવ્યો, એ બહેન, મારી પાસે બહાર આવવાની શક્તિ નથી,
ત્યારે હસતા મોઢે જગદંબાએ કીધું કે ફરીવાર બોલ શંકરાચાર્ય, તે શું કીધું? ત્યારે એ મહાત્મા કહે છે કે મેં એવું કીધું કે મારામાં શક્તિ નથી. ત્યારે જગદંબા સ્વયં ત્યાં આવીને ગૌરસ આપીને એટલું જ કહે છે કે હે સંત મહાત્મા, તું શિવનો ઉપાસક છે, પણ શક્તિ વગર આ દુનિયામાં કાંઈ નથી. માટે શક્તિની ઉપાસના કરો. અને પછી તો એ શંકરાચાર્યજીએ ઘણા બધા પદો એ માતાજી માટે લખ્યા. કુપુત્રો જાયેતા ક્વચિદપી કુમાતા ન ભવતી. તો એ શક્તિનું સ્વરૂપ આ જગતમાં કોઈ હોય તો એ કન્યા છે, દીકરી છે. એટલે તો નવરાત્રિનો સમય હોય ત્યારે આપણે 10 વર્ષ નાની દીકરીઓને લાવી અને એમની માતાજી તરીકે પૂજા કરીએ, એને ભેટ સોગાત આપીએ કે સાક્ષાત અંબાનો એ સ્વરૂપ છે. તો કન્યા વિક્રયણનો લોભા દંપતીનામ ચકલકનમ. અને ભાઈ બંધુઓમાં, પરિવારમાં, પતિ પત્ની વચ્ચે નારદજી કહે છે મેં નકરું કાંઈક ને કાંઈક એવો દુર્ભાષ થતો ને એવો સાંભળ્યો, કલહ થતો જોયો, રોગા ઝઘડા, ક્યાંય પ્રેમ સ્નેહનું વાતાવરણ મેં જોયું નહીં. તો આ ભારત દેશ કેવો છે? અમારો સહપાઠી લખો એણે ભારત દેશ માટે ઘણું બધું લખ્યું. એક સમય ભારતનો દેશ કેવો હતો? એક સમય ભારત દેશમાં જ્યાં રાજ રાઘવનો હતું, દીધું જગતને જ્ઞાન એવું ગીત માધવનું હતું. આજે દશા દેખી અને મન મારું જાય છે, રાઘવ તણાયા દેશમાં વર્તન એવું વર્તાય છે. સેવક હતા આ દેશના નીતિ અનીતિ જાણતા, એ જેની પાસે જઈને કાંઈક નીતિ અનીતિનો પરિણામ મળે, કોઈ ખોટું કરીને જાય તો એને સજા મળે, કોઈ સારું કરીને જાય તો એનું પરિણામ એને સારી રીતે મળે. કેડે લંગોટી બાંધતા નિજ ધર્મને સંભાળતા, આજે ગદારો દેશમાં ભગવાન થઈ પૂજાય છે. રાઘવ તણાયા દેશમાં એવું વર્તાય છે. આજે સમય તો એવો આવ્યો, મહાભારતની કાળની કથાઓ સાંભળીએ તો આપણને સાંભળવા મળે કે સંતના વેશમાં રાવણ આવી અને સીતાજીનું હરણ કરે છે. પણ એ સીતાજીને રાવણે લંકામાં રાખ્યા પછી એક પણ વખત રાવણે એનો સ્પર્શ કર્યો ને એવું સાંભળવામાં આવ્યું નથી. રામચરિતમાનસમાં કે તમે વાલ્મીકીના એ પાવન ગ્રંથ રામાયણમાં તમે ખોલીને જોવો, એકે પાને તમને એવું સાંભળવા નહીં મળે કે આટલો અધમી રાવણ એને કોઈ દિવસ સીતાજીના શરીરનું સ્પર્શ કર્યો ને એવો ક્યાંય લખેલો નથી ઇતિહાસમાં. પણ આજે બેટી હતી આ દેશની, વિદેશમાં બેઠી હતી. કોણ? સીતાજી. અને શ્રીલંકામાં એ જાનકીના દેહ પર લંકેશની ચોકી હતી. આ તો વિધાતાનો ખેલ હતો, એના ભાગ્યનો ચક્કર હતો કે આમ અસુર થવું જ પડે, વરદાન હતું. અને ઋષિઓનું, આ સનક આદિ ઋષિઓનું જ શ્રાપ હતું, એટલે રાવણ જેવું થવું પડે. પરંતુ એ જાનકીના દેહ પર રાવણની ચોકી હતી. રાવણની ચોકી ફેરો હતો, એમની પાસે સ્ત્રીઓ જ દાસ તરીકે હતી. પણ આજ એ જ દેશમાં, શક્તિ ઉપાસક દેશમાં આજ નારીઓ લૂંટાય છે.
એ રાઘવ તણાયા દેશમાં વર્તન જેવું વર્તન. અરે જે ભારત દેશમાં દુનિયાના સૌથી વધારે કોઈ શક્તિ ઉપાસક કોઈ દેશ હોય તો એ દેશ ભારત છે. અને એ જ ભારતમાં દુઃખ સાથે કહેવું પડે કે દુનિયામાં સૌથી વધારે કોઈ સ્ત્રીઓની ઇજ્જત લૂંટાતી હોય ને તો એ ભારતમાં લૂંટાય છે. આજે એવો કપરો કાળ આવી ગયો છે. પ્રજાને જાગવું પડશે. પ્રજાને પોતાના પુનઃ ધર્મના વિચારો ઉપર આવવું પડશે. આપણી મર્યાદા, આપણી દિનચર્યા, એ આઈ સોનલમાનો જે સંદેશ છે એ શું હતો? આપણી પરંપરા શું હતી? રૈયત હતી આ દેશની, સુરાજમાં રુચિ હતી, રહેવાને નાની ઝોપડી પણ સોચ ખૂબ ઊંચી હતી. લખો કહે ધન ખર્ચતા અહીં લોકમત લેવાય છે. વોટિંગ કરવી હોય તો રૂપિયા ખર્ચી નાખો તો વોટિંગ થઈ જાય. એ સરપંચોની ચૂંટણી માટે 20-25 લાખ રૂપિયા ખર્ચાય છે. સત્તાનો કાંઈ સરપંચ કોણ? 5 વર્ષ પહેલા ગુંડો હતો એ સરપંચ થઈ જાય. સતવાદી માણસનો સમય નથી. અને કદાચ સતવાદી માણસ 5 વર્ષ આવી જાય ભૂલેથી તો એને પછી એ જ પ્રજા હરાવવાનું કામ કરે. કારણ કે ઓલો અસુર છે જે એ રૂપિયા આપીને જીતવાનું કામ કરે છે. લખો કહે ધન ખર્ચતા અહીં લોકમત લેવાય છે. રાઘવ તણાયા દેશમાં વર્તન જેવું વર્તાય છે. તો નારદજી કહે છે કે મેં એવા વર્તનો ભારતમાં જોયા. ભારતની ભૂમિ ઉપર મેં કાંઈ એવો શ્રેષ્ઠોત્તમ જોયું નહીં. અને એ જ નારદજી કહે છે કે આગળ જતા જે અધમી વ્યક્તિઓ હતા એ જોતા જોતા એક વખત મને એક સ્ત્રીનો સંગ થયો. એટલે સ્ત્રી ભક્તિ નામની સ્ત્રી સાથે મારો મિલાપ થયો. તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટમ શ્રૂયતામ તન મુનીશ્વર. એ સનકાદિ ઋષિઓ એક કથા સાંભળો કે એક વખત મેં ભક્તિની સાથે મારો મિલાપ થયો. એ ભક્તિ નામની સ્ત્રી હું ત્યાંથી પસાર થતો હતો ને મને કીધું, હે મહારાજ, ક્ષણિક સમયે તમે થોંભો, ઊભા રહો, મારે તમારું કામ છે. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અતિ ભાગ્યથી તો સંતો મળે છે, માટે હું ભાગ્યશાળી છું. મારો એક સંત સાથે મિલાપ થયો, સંતનું દર્શન થયું. સંતની ક્ષણ બહુ મહામૂલી હોય છે, માટે મને ખબર છે હું તમારો વધારે સમય નહીં લઉં. હવે અન્નક્ષેત્રનો અથવા તો અનાજનો કણ અને કોઈ સંતની ક્ષણ બગાડવી એ બહુ ખોટું છે. સંતને બહુ એનો સમય હોય એ અનુકૂળતા જાણી લેવી. પછી બાવળા પકડીને પગ પકડીને મહારાજ તમારે તો, અરે મારા ભાઈ બેન એમને ઘણું કામ હોય. એમને એક ઘર 5-7 જણાની ચિંતા નથી કરવી, એમને આખા સમાજની ચિંતા કરવી છે. એટલે સંતોનું સમય બગાડવું નહીં. અને બપોરે જ્યારે 1:30 વાગે કે 1:15 વાગે હરિહર થાય ત્યારે હરિહરનું પ્રસાદ એનો કણ હોય ને એ બગાડવો નહીં. નહીતર ભાઈઓમાં તો બહુ ઓછું મળે છે, પણ માતાઓ બહેનોમાં થોડુંક અનાજનો બગાડ જોવા મળે. ખાસ કરીને ભાગવતજી જેવા પ્રસંગમાં ગયા હોય ને ત્યાં તો બહુ સંભાળવું. ભલે 10 વખત લેવું પડે ને તો થોડું થોડું લેવું. પણ માણસનો સહજ સ્વભાવ છે કે એને બહુ બધું સંગ્રહ કરવાનો નિયમ હોય ને એ પછી એ પ્રમાણે વર્તન કરે. પણ ખાવામાં એવું વર્તન ન કરવું. ખાવામાં પછી થોડીક છૂટછાટ મૂકવી. આમ 10 વખત ભલે લેવું પડે, ઊભા થઈને લેવું પડે તોય. પણ તમારો અન્નનો બગાડ તમારા હાથે થશે તો એનો પાપ લાગશે. કારણ કે અન્ન એ બ્રહ્મનું સ્વરૂપ છે. અન્ન એ જ આપણું પોષણ કરે છે. તો આપણા અંદર અન્ન એ જ ભગવાનનું સ્વરૂપ થઈને અંદર જઈ ભગવાને એ જ 15મા અધ્યાયમાં કીધું કે જે વખતે આ સંસારમાં
ખેડૂતનો દીકરો હોય, અનાજના દાણા વાવી આવે, એ નેજવો માંડીને જોતો હોય, એ વરસાદ વરસે વરસાદ વરસે, ભગવાન કહે કે ત્યારે જ હું વૃષ્ટિ કરાવું છું. ઈ જ અનાજના દાણાને છોડ થઈને જ્યારે મોટો થાય ત્યારે સૂર્યનો પ્રકાશ જોઈએ ને, સૂર્યનો પ્રકાશ થઈને હું જ આવું છું. ચંદ્રમાં રાત્રિના સમયમાં એને શીતળતા જોઈએ ત્યારે ચંદ્ર થઈ અને એને શીતળતા પાથરું છું. એ જ અનાજની જ્યારે કાઢવાનો સમય હોય અને સુકાવાનો સમય હોય ત્યારે પછી તાપ જોઈએ. બીજું તમે શું કહો, ઓળાઈ? હે, એ ઓળાઈ જે કહેવાય કે ઈ પ્રકારનું સૂકો વાતાવરણ, કે એક તાપ અને બીજો એવો પવન કે જે અનાજને સૂકવે. તો એ અનાજને સૂકવવા વાળો પવન કોણ છે? ભગવાન સ્વયં છે. 15મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અરે એટલું નહીં મારા ભાઈ બહેન, તમે એ જ અનાજને ખરામાં કાઢો, ઘરે લઈ આવો, પછી ચૂલે ચડાવો તો ચૂલામાં અગ્નિ છે ને એ પણ ભગવાનનું સ્વરૂપ છે. એને પકાવવા વાળો જે પાણી તત્વ છે ને એ પાણી પણ ભગવાન છે. અને એને જ્યારે ચબાવીને પેટમાં નાખીએ ને તો અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. ઈ જ ભગવાન આપણા પેટમાં જઠરાગ્નિ નામનો અગ્નિ થઈ અને આપણું પોષણ કરે છે. આપણા ખાધેલા 4 પ્રકારના અન્નને એ જ પચાવે છે. પચામ્યન્નમ ચતુર્વિધમ. તો કોઈ દિવસ અનાજનું બગાડ ન થવું જોઈએ. અનાજનું બગાડ થાય એટલે સીધું પાપ લાગે. કથા સાંભળીને પુણ્ય કમાવીને પછી અનાજનું બગાડ કરીને પાછું પાપ કરી લઈએ એટલે પાછું શૂન્યતણો સરવાળો, કાંઈ વધે નહીં. અહીંયાથી જઈએ એટલે પાછા વળી ખાલી હાથે જ જઈએ. એવું ના કરતા. પ્રસાદનો મહિમા જાળવજો. ખાલી અહીંયા જ નહીં, ઘરે પણ અન્નનો બગાડ ના કરવો. ઘરે પણ એક તો અન્ન એટલું રાંધવું કે આપણો પરિવાર જમી લે. કદાચ અન્ન વધે તો એવા યોગ્ય વ્યક્તિઓ સુધી અન્નને પહોંચાડી દેવું. કારણ કે ભારતમાં હજી પણ એવો કપરો કાળ છે કે આટલી મોટી વસ્તી ધરાવવા વાળો દેશ છે. આમ સંકોચ થવો જોઈએ, પણ કહી દઉં કે 20% માણસો હજી પણ સરખા અનાજ ભેગા છે નહીં. એટલે આટલી 20% પ્રજા હજી પણ ભારતમાં અન્ન વગર જ્યાં ત્યાં ફરે છે અને જ્યાં ત્યાંથી અન્ન ભેગું કરીને પોતાનું નિભાવ કરે છે. તો આપણે એનો સરવાળો કરીએ, આપણે થોડુંક અન્ન આપીએ અથવા તો બચાવીએ તો એનો યોગ્ય વ્યવસ્થા સંસારની થઈ જાય તો ભગવાન ના દાસો આ સંસારમાં જે સંતો છે એની કિંમત, એના સમયની કિંમત બહુ હોય છે. ભક્તિએ કીધું, મહારાજ ક્ષણિક સમય માટે રહો. ભક્તિના એ વચનોને સાંભળીને કાસિત્વમ કાવિમૌ વિચે મહાનાર્યઃ કા પદ્મલોચના વદદેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. એ સ્ત્રી જે ઊભી છે હાથ જોડીને, એ સ્વયં યુવાન છે, એની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો પડ્યા છે. નારદજીએ પ્રશ્ન કર્યો કે આ વૃદ્ધ પુરુષો કોણ છે? ભક્તિએ કીધું, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયો મતો. હું ભક્તિ છું અને આ મારા 2 જ્ઞાન અને વૈરાગ્ય નામના દીકરાઓ છે. તો નારદજીએ કીધું કે મહારાજ, માતાજી, આ જગતમાં તો એવું મેં જોયું છે કે દીકરાઓ નાના હોય ને માં મોટી હોય, વૃદ્ધ માં હોય અને દીકરાઓ યુવાન હોય. પણ અહીંયા ઊંધું કેમ છે? ત્યારે કીધું, પોતાની આખી ઘટના સંભળાવી. હે દેવર્ષિ, આ બધી ગંગા આદિ નદીઓ મારી આજુબાજુ છે. આ મારા દીકરાઓ છે. ઉત્પન્ના દ્રવિણે ચાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતઃ ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતઃ. મહારાજ, હું દ્રવિડ દેશ એટલે કે દક્ષિણ પ્રદેશમાં ઉત્પન્ન થઈ. આજ પણ અડધાથી અડધો દ્રવિડ દેશ કહેવાય છે ભારત. દ્રવિડ દેશની જે સીમાઓ હતી એ બહુ હતી મોટી. અને દ્રવિડ દેશ એટલો સમૃદ્ધ દેશ હતો, એટલો બધો સોનો હતો એ દેશમાં. તો ભારતનો જે દક્ષિણ ભાગનો અંગ છે, નીચેનો પ્રદેશ, એ દ્રવિડ દેશમાં ભક્તિ કહે છે હું ઉત્પન્ન થઈ.
ત્યાં તો ખૂબ મોટા જ્ઞાની વ્યક્તિઓ થયા. આપણા શંકરાચાર્ય પણ ત્યાં જ થયા. રામાનુજાચાર્ય પણ દક્ષિણ પ્રદેશમાં થયા. વૃદ્ધિ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, હું મોટી થઈ. ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં મારો માન જળવાણું, પણ ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવી એટલે વૃદ્ધ થઈ ગઈ. પણ પાછી જ્યારે હું વૃંદાવનમાં આવી ત્યારે વૃંદાવનમાં ભગવાનના નામ સંકીર્તનથી, ભક્તિથી પાછી હું નવીન થઈ ગઈ, યુવાન થઈ ગઈ. પણ જ્ઞાન અને વૈરાગ્ય તો ત્યાં પણ વૃદ્ધ જ રહ્યા. આ મારા દીકરાઓ એ બૂઢા જ રહ્યા. તો એનો તાત્પર્ય વૃંદાવનમાં પણ ભક્તિ છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં પણ નથી. એટલે વૃદ્ધ દેખાણા. મહારાજ એનો કાંઈ ઉપાય કરો. મારા બે દીકરાઓ છે અને દીકરાઓને કાંઈ રોગ હોય, પીડા હોય તો માને સુખ ન હોય, માટે એની ઔષધ કાંઈ તમે કરો. નારદજીએ કીધું કે હે દેવી, તમે ભક્તિ છો, તમારા આશ્રયથી તો આ જગતના માણસો આનંદ પામે છે. કોઈ ભજન કરે તો એને આનંદ પ્રાપ્ત થાય. તો તમારા સંગથી જો જગતને આનંદ મળતો હોય તો તમે દુઃખી ન થાવ, આનો યોગ્ય ઉપાય મળશે. અને ત્યારબાદ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે યસ્મિન નિત્યમ વિચરંતિ હરિર્ગોપ ગોપાદિભિ. જ્યાં વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ આજ પણ 5154 વર્ષ થયા, એટલા સમય પછી પણ જે ભૂમિમાં આજ પણ કૃષ્ણ રમણ કરે છે, આજે પણ મધુબનમાં જાઓ, આજે પણ એ વૃક્ષની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમવા માટે આવે છે. એ ભૂમિમાં ભક્તિ કહે છે હું તો નવીન થઈ ગઈ, પણ મારા દીકરાઓનું ત્યાં પણ દુઃખ દૂર થયો નથી, એ યુવાન નથી થયા. નારદ કહે છે જ્ઞાનેનાત્મનિ પશ્યામિ સર્વમેતદ તવાનગે ન વિષાદસ્ય કાર્યો હરિશમ તે કરીષ્યતિ. હરિ તમારું રક્ષણ કરશે. શું કામ? કે તમે હરિને આશ્રય છો, અને ભગવાનના આશ્રય થયેલા જીવને ભગવાન કોઈ દિવસ દુઃખ આવવા દેતા નથી. કબીરા તેરી ઝોપડી, कबीरा तेरी झोपड़ी गलकट्टो के पास, जो करेंगे सो भरेंगे, तू क्यों होता उदास. કબીર ભગવાનનો રામનો આશ્રય લઈને ભજન કરે, અને ઈ કબીર ઉપર એક વખત કહેવાય છે કે એવી આફત આવી, એની બાજુમાં જ એક ગણિકાનો, વૈશ્યાનો એક મોટો બંગલો, અને ત્યાં એ આવવા વાળા માણસો ને વિક્ષેપ થવા લાગ્યો. શું કામ? કે કબીર પાસે તો સાધુજનો આવે, મહાત્માઓ હોય, સત્સંગ પ્રેમી માણસો આવે, અને રોજ ભગવાનનો અલખનો નાદ થાય ત્યાં. એ મંજીરા વાગે, તબલા વાગે, મૃદંગ વાગે, અને અવનવા સુરો, અવનવી કીર્તન અને ધૂનના અવાજો થાય. તો ઓલા માણસોને તો વિક્ષેપ થાય. હવે તમે હાથમાં કોઈ અપવિત્ર પદાર્થ હોય, ગ્લાસ હોય દારૂનો, એની પાસે કોઈ રામ રામ કરે તો, અને રામ રામ પાસે કોઈ અપવિત્ર એવો દારૂ જેવો પદાર્થ લઈ આવે તો બેયનું મૂળ બગડે ને. એટલે જગ્યા એકમાં આ બે આવી ગયા. કબીર પાસે સત્સંગ થાય, ફૂલ ભજન થાય, સત્સંગ પ્રેમી માણસો આવે, અને આ બાજુ મહેફિલ વાળા માણસો એ દારૂ પીવે અને જેવી તેવી મહેફિલો કરે, એવા માણસો. પરંતુ એક દિવસ બન્યું એવું કે માણસોએ સલાહ દીધી ગણિકાને કે આ ઝોપડી છે ઘાસની, આગ ચાપી દે ને, બળી જશે તો આ ગરીબ માણસ છે, ક્યાં ઝોપડી બનાવશે, ભાગી જશે અહીંયાથી. અને કહેવાય છે કબીરની ઝોપડીને એક દિવસ રાત્રે આગ ચાપી દેવામાં આવી, અને આગ ચાપી દેવામાં આવી એટલે ખાલી કબીરની ઝોપડીને ન લાગી, ભગવાને આજ્ઞા કરી એવો પવન વાયો ને, એ આગની ચપેટો હતી ઓલી વૈશ્યાના ઘરના બારીમાં રહેલા પડદા ઉપર આગ પહોંચી ગઈ, અને ધીમે ધીમે એક બાજુથી ઓલા એનો ઘર પણ સળગવા લાગ્યો.
દોડી દોડી અને કબીરના ચરણોમાં પડીને કરગરે છે. કબીર કહે છે, તેરે યારો ને લગાઈ આગ. મેં નથી લગાવી, આ તો તારા યારોએ જ, તારી પાસે મહેફિલ કરવા વાળા માણસોએ જ આગ લગાવી છે. મેં બાળ્યું નથી, મારી પાસે શું કામ આવે છે? તેરે યારો ને લગાઈ આગ મેરી ઝોપડી, મારી ઝોપડીમાં. તેરે યારો ને લગાઈ મેરી ઝોપડી में आग, मेरे यार के भी अब अरमा निकलने दे. મેં આગ નથી ચાપી, પણ જેમ તારાથી પ્રેમ કરવા વાળાએ મારી ઝોપડીમાં આગ લગાવીને તેમ મને પ્રેમ કરવા વાળા રામે આજે તારી ઝોપડીમાં આગ લગાવી છે, તારા બંગલામાં આગ લગાડી છે. એટલે તારા યારોનો સંકલ્પ પૂરો થયો તો હવે મારા યારનો પણ કંઈક કામ કરવા દે. મેરે યાર કે ભી અબ અરમા કુછ નિકલને દે. મારા યારના એ રામના પણ કંઈક અરમાતો હશે ને. મેં એનું ભજન કર્યો છે. સતાર કાયમ માટે કીર્તાર લઈને જેનું ભજન કરું છું, કાયમ માટે જેના માટે હું અવિરતપણે વિશ્વાસથી અહીંયા રહ્યો છું, એણે આ બધું કામ કર્યું છે. નારદે કીધું, દેવી, જે કબીરનું રક્ષણ કરવા વાળો છે, આ દુનિયામાં જે બધા માણસોનું રક્ષણ કરવા વાળો છે ને, એ તમારો પણ રક્ષણ કરશે. ક્ષણ માત્રેણ તજ જ્ઞાત્વા વાક્યમ ઊંચે મુનીશ્વરઃ. વિચાર્યું નારદજીએ અને વિચારમાં પડી આંખ બંધ કરી સુતજી મહારાજ કહે છે, જેવું વિચાર કર્યું તરત જ આંખ ખોલી નારદજીએ કીધું, હે દેવી, શૃણુધ્વા વહિતા બાલે યુગોયમ દારુણમ કલી. આ કલીનો પ્રભાવ છે, જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા છે. અને સુખદેવજીની કથા વખતે જે વખતે પરીક્ષિત આ શ્રાપ પામ્યા, તો પરીક્ષિતજીએ એમને કલીને વરદાન આપ્યું છે. અને વરદાનના પ્રતાપે 4 સ્થાનો આપી દીધા છે. એ સ્થાનોમાં કલિયુગ રહે છે. તો ભક્તિએ કીધું કે મહારાજ, કલી આટલો જ જો ખરાબ છે તો રાજાએ ભૂલ નથી કરી. ત્યારે નારદજી કહે છે, હે ભક્તિ, એ રાજાએ ભૂલ નથી કરી, પણ આપણા માટે કંઈક કલ્યાણનો વિચાર કરીને ગયા છે. શું કામ? કે આ કલિયુગ કેવો છે, જે યુગમાં મનુષ્ય યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્ય કલોકે સબ કીર્તના. જે પણ આ સંસારમાં ભગવાનની સાધના કરવાથી, તપશ્ચર્યા કરવાથી, યોગ ને સમાધિથી નથી મળતો, એ ફળ કલિયુગમાં ખાલી કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. ઓ સુમેરી સુમેરી નર ઉતરહી પારા. 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 કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. કલિયુગ કેવલ નામ આધારા. સતયુગમાં માણસો ઊંધા લટકી જતા, રાફડા જમી જતા, ત્યાં સુધી ભગવાન ન મળતા. પછી આવ્યો ત્રેતા યુગ. ત્રેતા વિવિધ યજ્ઞ નર કરહી પ્રભુ હિ સમર્પી. પ્રભુને સમર્પિત કરી યજ્ઞનો પુણ્ય અને ત્રેતામાં ભગવાનને પ્રાપ્ત કરતા. પણ પછી વખત આવ્યો દ્વાપરનો. દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા. દ્વાપર કરી રઘુપતિ પદ પૂજા. નર ભવત રહી ઉપાયન દૂજા. દ્વાપરમાં ભગવાનના ચરણની પૂજા કરીને માણસો આ ભવસાગર તરી જતા. પણ કલિયુગ આવ્યો. કલિયુગ જોગ યજ્ઞ જ્ઞાન. કલિયુગ યોગ
યજ્ઞ ન જાના એક યધાર રામ ગુણ ગાના એક યધાર રામ ગુણ ગાના. તો ભગવાનનું નામ એ કલિયુગમાં એનો પ્રતાપ છે, એટલે કલિયુગને છોડ્યું. ભક્તિએ કીધું મહારાજ આના માટે ઉપાય કરો. નારદજીએ વારંવાર ભાગવતજીના પાઠ, વેદોના પાઠ કર્યા, ઉપનિષદોના પાઠ કર્યા, ગીતાજીના મુહુર મુહુર વારંવાર પાઠ કર્યા, પરંતુ થોડી વાર માટે ઊભા થયા, પાછા તરત જ સૂઈ ગયા. ચેતનતા આવી નહીં. ત્યારે નારદજી વિચારે છે કે ભાઈ આના સિવાય કઈ ઉપાય? આકાશવાણી થઈ, સત્કર્મ કરો. શું સત્કર્મ કરવું? નારદજી આખા ભારતમાં પાછા વિચરણ માટે નીકળે છે. સંતોને, મહંતોને, વિદ્વાનોને, શ્રેષ્ઠજનોને, કથાકારોને બધાને પૂછે છે સત્કર્મ એટલે શું. પણ બધાએ વિચાર કર્યો કે નારદજીને ખબર નથી, એ ખબર આપણને થોડી હોય, દેવતાઓના ઋષિ છે. અને આજે જ્યારે બદ્રિકાશ્રમમાં મળ્યા છે એ વાત અત્યારે સનકાદિ ઋષિઓને કરી રહ્યા છે. નારદજીએ કીધું કે મહારાજ આમ ફરતા ફરતા હું તમારી પાસે પહોંચ્યો છું, હવે આનો ઉપાય તમે મને આપો. અને એ વખતે સનકાદિ ઋષિઓ કહે છે કે તમે સત્કર્મ એટલે ભાગવતજીની કથા, ભાગવતજીની કથા કરવાથી એ બધા નવીન થશે, યુવાની પ્રાપ્ત કરશે. તો નારદજીએ ખેદ વ્યક્ત કર્યો કે ભાગવત તો વેદમાંથી જ બની છે, તો પછી એવું કેમ થશે? ત્યારે સનકાદિ ઋષિઓએ કહ્યું કે જેવી રીતે વેદોનું જ ફળ છે ભાગવતજી, પણ આંબો હોય આંબાનું ફળ, આમૂલાગ્રમ યથા, તો આંબાનું ફળ હોય એનો રસ તમને બહુ જો ગમતું હોય તો હવે જેઠ મહિનો આવે એટલે એની સિઝન પૂરી થઈ જાય, તો જેઠ મહિનામાં તમને આંબા જોઈએ છે તો તમે શું કરશો? આંબાના ઝાડની છાલ ઉતારી, કટકા કરી, પાણી સાથે ભેળવી, મિક્સરમાં ફરાવીને એને પીશો તો શું આંબાનો સ્વાદ આવશે? શું કામ નહીં આવે? ઝાડ તો આંબાનો જ છે, એના પાંદડામાં સ્વાદ આવશે આંબાનો રસ? નહીં. એનો જે રસ છે એ જ એની ફળશ્રુતિ છે વૃક્ષની. તેમ વેદોની ફળશ્રુતિ આ ભાગવત છે. એટલે જે ભાગવતમાં છે એ વેદોમાં નથી, અને જે ભાગવતથી થશે એ વેદોથી પણ નહીં થાય. કેવી રીતે? તો 3 ઉદાહરણ આપ્યા. પેલો આમાંનું, બીજો ઇક્ષુ. જેમ શેરડીનો રસ અહીંયા બાજુમાં કદાચ, હવે અત્યારે તો ઠંડક છે, નહીં તો ચોમાસું હોય તો, ઉનાળો હોય તો શેરડીના રસવાળા હોય આજુબાજુ, કથાની આજુબાજુ, તો એ રસ કાઢતા હોય તો આપણે કરશનભાઈના રસોઈયા એમ કહીએ કે હવે આજે ગોળ નથી નાખતા, આપણે 20 લીટર શેરડીનો રસ લઈ આવો ને શીરો બનાવી નાખીએ, બની જાય. ગોળ શેનાથી બને છે? શેરડીથી. તો શેરડીથી જ ગોળ બને છે, પણ એ મિષ્ટાન જે બનાવવું છે એ શેરડીથી બનશે. તેમ જ્ઞાન અને વૈરાગ્ય પણ વેદોથી જાગૃત નહીં થાય, પણ વેદોનું જે કલ્પિત ફળ છે ભાગવતજી, જેમ શેરડીથી એના રસથી મિષ્ટાન નહીં બને, પણ એની યોગ્ય રીતે પ્રોસેસ થશે ને એમાંથી ગોળ બનશે, તો ગોળથી લાડવા બનશે અને ઠાકોરજીનું ભોગ બનશે. તેમ ભાગવતજી એ ગોળ છે, અને ગોળના 2 ગુણ હોય. એને પાણીમાં નાખીને પીવો તો ઠંડક આપે, અને ઘી સાથે ભેળવીને ખાવ તો એ જ તમને ઉર્જા આપે, શક્તિ આપે, ગરમ. તો તેમ કોઈ બહુ ઠંડો પડેલો માણસ હોય એને ભાગવતજી પાછી ઉર્જા આપી દે, અને બહુ ઉર્જાવાળો માણસ હોય એને પાછું ઠંડકમાં લઈ આવે. એટલે ભાગવતજી બધાનું બેલેન્સ કરે. અને ત્રીજું, જે પયમાં શક્તિ છે દૂધમાં. હવે દૂધથી માણસ શક્તિવાન થાય, પણ એમાંથી જ નીકળતું તત્વ છે ઘી. એ ઘીમાં એના કરતાં વધારે શક્તિ છે. પણ સવારે અખંડ દીવામાં ઘી ઓછું પડ્યું તો કોઈ એમ કહે કે હવે વાટકો આમાં ઘી નહીં ને દૂધ નાખી દો, તો દીવો રહેશે ચેતન? શું કામ નહીં? દૂધમાંથી જ ઘી બને છે.
પણ જે કામ ઘીથી થશે ને એ દૂધથી નહીં થાય. તેમ સનકાદી ઋષિઓએ કીધું કે હે નારદજી, જે કામ ઉપનિષદોથી નહીં થાય, જે કામ વેદોથી નહીં થાય, જે ગીતાના પાઠથી નહીં થાય, તે કામ ભાગવતજી કરી આપશે. તો તમે ભાગવતજીનું આયોજન કરો. અને પછી આનંદ નામના તટ ઉપર હરિદ્વારમાં ભાગવતજી થઈ. કોઈકે પૂછ્યું કે બદ્રિકાશ્રમમાં આ વાત થઈ હતી ને હરિદ્વારમાં શું કામ આવ્યા? તો ત્યારે બદ્રિકાશ્રમની યાત્રા ત્યારે બહુ કઠિન ગણાતી. ત્યાં જાય તો પાછા આવે એની ગેરંટી નથી. એટલે ઋષિઓએ વિચાર કર્યો કે આપણે કથા એ હરિદ્વારમાં કરીએ તો આ નીચેના વિસ્તારના બધા ઉપર આવી શકે ને ઉપરના જે કોઈ મહાત્મા હોય, ઋષિઓ હોય, બધા નીચે ઉતરી આવે અને હરિદ્વારમાં શાંતિથી કથા થાય. એટલે હરિદ્વારમાં કથા થઈ, સત્સંગ થયો અને ભાગવતજીના પ્રતાપથી, એ ભાગવતજીના ગ્રંથને સાંભળવાથી, એના મહિમાને સાંભળવાથી જ્ઞાન અને વૈરાગ્ય નવીન થયા. યુવાવસ્થા એમને પ્રાપ્ત થઈ. જ્યાં કથા થાય છે ત્યાં ભૃગુર વશિષ્ઠ ચ્યવનસ્ય ગૌતમ મેધાતિથિર દેવલ દેવરાત. બધા ઋષિઓ ત્યાં કથા સાંભળવા માટે આવ્યા. કોઈ નતા આવતા તો એમને ભૃગુ મહારાજ પકડીને લઈ આવ્યા. હાલવું જ પડશે કથા માટે. એ મારા ભાઈ બહેન, આ જગતમાં તમે ક્યાંક કથા મંડપમાં જતા હો તો કોઈક સાથે તમારો મિત્ર હોય, કોઈ સહેલી હોય તો એને પણ સાથે કથામાં લઈ જજો. શું કામ? કે એ કથામાં પહોંચશે ને તો એનો અડધો પુણ્ય તમને પ્રાપ્ત થશે. એટલે ભૃગુએ વિચાર્યો કે બધાને પકડીને લઈ જાઉં તો બધા શ્રોતાઓ કથા સાંભળશે તો એનો પુણ્ય મને પ્રાપ્ત થશે. એમ સનકાદિ ઋષિઓ વક્તા થયા, નારદજી શ્રોતા થયા. મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. સ્વયં ભગવાન રામ એટલે પરશુરામ પણ ત્યાં પધાર્યા છે કથા સાંભળવા માટે. શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. આ ભાગવતનો અડધો નહીં, 5 શ્લોક પણ કોઈ સાંભળે ને તો એનો પણ બહુ સુધરે છે. ત્યાર પછી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને નવીનતા પ્રાપ્ત થઈ. પણ આ કથા સનકાદી ઋષિઓ કહે છે ખાલી ભક્તિ અને વૈરાગ્ય અને જ્ઞાનને સજીવન કરે એવું નહીં. આ જગતમાં કોઈ પાપી માણસ હોય એને પણ પાપમાંથી મુક્ત કરે. અને એના રહસ્યમાં એક તુંગભદ્રા નામના તટ ઉપર આત્મદેવ નામના બ્રાહ્મણ ત્યાં ધુંધુલી નામની અપવિત્ર વિચાર ધારવાવાળી સ્ત્રી, પણ એની પત્નીએ એક દિવસ ભાવ વ્યક્ત કર્યો, આપણે ત્યાં સંતાન નથી. આત્મદેવ દુઃખી થઈ અને ચાલ્યા જાય છે અને એક સંતના સાનિધ્યમાં જઈ અને વિનંતી કરે છે, મહારાજ કાંઈક આના માટે ઉપાય કરો, નહીંતર હું આત્મહત્યા કરીશ. સંતે વિચાર કર્યો, આનું હઠ છે, માટે એક ફળ આપ્યો. કીધું તારી પત્નીને આપજે અને પત્નીને કહેજે પય આહાર ઉપર રીએ, એક વખત 1 ટક ભોજન ગ્રહણ કરે, પવિત્રતા રાખે, સમયાંતરે તારે ત્યાં સુંદર જ્ઞાની પુત્રની પ્રાપ્તિ થશે. આવું વચન આપી સંતના એ ફળને લઈ અને આત્મદેવ ઘરે આવે છે અને પોતાની સ્ત્રીને આપે છે. સ્ત્રી છે ને ધુંધુલી એટલે આંધળી બુદ્ધિ વાળી. એને ફળ આપ્યો, સંતનો ફળ, મહાત્માનો ફળ. એણે વિચાર કર્યો કે આ ફળ ખાઈ સંતતિ તો પ્રાપ્ત થશે, પણ એની વચ્ચેનો કષ્ટ મારે ભોગવવું પડશે. એટલે સહેલીને કીધું કે આનો કાંઈ ઉપાય હોય. તો સહેલીએ જેવા તેવા ઉપાય આપ્યા. એક વખત બહેન આવી અને બહેને કીધું કે આના માટે શ્રેષ્ઠોત્તમ ઉપાય મારી પાસે છે, તારી પીડા હમણાં જ દૂર કરી દઉં. મારે ત્યાં સંતાન થવાનો છે, સંતાન તને આપી દઈશ. મારી પાસે સંતાનો જાજા છે, મારો પરિવાર મોટો છે, મારી પાસે રૂપિયા નથી, તારી પાસે રૂપિયા છે, કોઈ ખાવા વાળો નથી, એટલે તું મને રૂપિયા આપી દેજે અને હું તને સંતાન આપી દઈશ. હવે વેચાયેલા દીકરા લઈએ એ કાંઈ સદાચારી દીકરાઓ થાય. અને ધુંધુલીએ શરત રાખી. ફળ સાધુની પરીક્ષા કરવા માટે ફળ ગૌ માતાને આપી દેવામાં આવ્યો. કહેવાય છે કે એને ત્યાં દીકરો થયો એની જાહેરાત કરી. આત્મદેવ ખૂબ પ્રસન્ન થાય છે. જાતકર્મ સંસ્કાર, પુણ્યાવાચન નામના સંસ્કારો કરાવ્યા. એના 3 મહિને એને ત્યાં ગાય માતાએ પણ એક માનવ જેવા પુત્રનો જન્મ આપ્યો. અને માનવ જેવો પુત્ર, એના કાન ખાલી ગાય માતા જેવા હતા, એટલે એનું નામ પડ્યું ગૌકર્ણ. અને ધુંધુલીએ પોતાના દીકરાનું નામ નાખ્યું ધુંધુકારી. પણ ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. જે ધુંધુકારી છે મહાખલ, મૂર્ખ માણસ.
અને ગૌકર્ણ પંડિત જ્ઞાની. પણ એક દિવસ બને છે એવું કે બે દીકરાઓ મોટા થાય છે, એક શાસ્ત્રનો જ્ઞાતા અને બીજો ચોરીમાં પડે છે, દારૂ કરે, દારૂ પીવે, વ્યભિચાર કરે. એક દિવસ એવો આવ્યો કે સંતોની વાતો આત્મદેવને યાદ આવે છે. સંતે કીધું તું, યહ સંસાર જારી અનુજા પર, ઉલજ ઉલજ મર જાના હે, ઉલજ ઉલજ મર જાના હે. આ સંસાર એવું છે ને, તને એક દિવસ બંધન કરશે. તું આ પુત્રના સુખ કરતા સુખી છો, કારણ કે તારે કોઈ બંધન જ નથી. તું તારે હાથે જ તારી ગતિ તું કરી લે અને તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે. પણ સંતાન થશે તો દુઃખ થશે. એક દિવસ આત્મદેવને ગૌકર્ણજી વાત કરે છે, હવે તમે મમતા મૂકીને સંસારનો ત્યાગ કરી અને જંગલમાં જાઓ અને દશમસ્કંદનું પાઠ કરતા એમને સદગતિ મળે છે. આ બાજુ પાછળ ધુંધુકારી પોતાની માતાને પણ મારે છે. એક દિવસ મોટા રાજાની ચોરી કરે, વૈશ્યાઓના સંગમાં ફસાણો અને એ દાસીઓએ વિચાર્યો કે રાજા આને પકડી લેશે અને આપણને પકડશે સાથે, એના કરતા આને મારી નાખીએ. બે હાથ બાંધ્યા બે જણીઓએ અને બે સ્ત્રીઓ એના પગ બાંધ્યા. એક જણીએ વિચાર્યો કે આ બહુ બૂમો પાડશે તો આજુબાજુવાળાને ખબર પડી જશે, એટલે અગ્નિ લઈને મોઢામાં નાખ્યા, એનાથી મરે છે. હવે આવી રીતે મર્યો એટલે પ્રેતપણાને પામ્યો અને પ્રેતપણામાંથી મુક્ત કરવા માટે એક વખત ગૌકર્ણ પાછા આવે છે. એ દિવસે એણે સગા સંબંધીઓને મળ્યા, બધા વિચાર લીધા અને રાત્રિના શયન કરે છે. ત્યારે અવનવા રૂપમાં એ પ્રેત એને દર્શન આપે છે અને પછી એને મુક્ત કરવા માટે ભાગવતજીની કથા કરે છે. આષાઢ મહિનાની અજવાડીમાં સુદમાં શુક્લ પક્ષમાં કથા કરે છે. કથા બહુ સારી રીતે થઈ. ઉત્તમ પુરુષ વાયુ રૂપે આવ્યો ને એક વાંસ હતું ત્યાં એણે સ્થાન લીધું. એક દિવસની કથા પૂરી થાય, એક ગાંઠ બે ગાંઠ એમ કરતાં કરતાં 7 દિવસની ભાગવત વિરામ થઈ. 7 ગાંઠ તૂટી અને એમાંથી ચતુર્ભુજ રૂપમાં એ ધુંધુકારી પ્રગટ થાય છે અને ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડાને વિનાશિની. પ્રેત પીડાને પણ દૂર કરવાવાળી આ ભાગવતી કથા છે. વારંવાર પ્રણામ કરી ગૌકર્ણે કીધું કે ધુંધુકારી માટે વિમાન આવ્યો તો ગામ લોકોએ વિવાદ કર્યો કે આપણા માટે વિમાન કેમ ના આવ્યો, પણ શ્રવણસ્ય બી ભેદેના. ગૌકર્ણે કીધું કે આપણે વિનંતી કરીએ, વિષ્ણુના પાર્ષદોને વિનંતી કરી તો પાર્ષદોએ કીધું કે સાંભળ્યું બધાએ છે પણ મનન કોઈએ કર્યું નથી, કારણ કે તમે બધા સાંભળીને હાલ્યા જતા. આ પ્રેત તો અહીંયા વાંસમાં જ હતો, જેટલી કથા સાંભળતો ને કથા સાંભળ્યા પછી એનો મનન કરતો, ચિંતન કરતો અને ચિંતનના ભાવે શ્રવણમાં ભેદ પડ્યો એટલે એના માટે વિમાન આવ્યા. પછી તો શ્રાવણ મહિનામાં આખા ગામ માટે કથા કરે છે, આખા સમાજ માટે, અને બધા માટે વિમાન આવે છે અને સદેહે બધા સ્વર્ગમાં જાય છે એની કથા કહી. તો આવા પાપીને પણ ભાગવતી કથા એ તારે છે. અંતે 6ઠા અધ્યાયમાં આના નિયમો બતાવ્યા. કોઈ આહાર લીધા વગર રહેવું, વિના આહારે 7 દિવસ ન રહેવાય. તો ફલાહાર, સૌથી પહેલું ગ્રત આહાર કીધું કે ઘીનો આહાર કરવો. હવે ઘી કોણ ખાઈ શકે? 2 ચમચી કોઈને આપો તો અયો, કારણ કે પ્રેશર એટલા વધઘટ થાય છે માણસોને. તો ઘીનો આહાર કરવો. ઘી ન પીવાય તો દૂધ ન પીવાય તો ફલાહાર ઉપર ન રહેવાય તો 1 ટક ભોજન ને ફલાહાર. એમ પણ ન રહેવાય તો 2 ટક ભોજન ને 1 ફલાહાર. એમ પણ ન રહેવાય તો 3 ટક ભોજન. એમ પણ ન રહેવાય તો આપણે હજી કઈ વ્યવસ્થા કરશું, વચ્ચે 10:30 વાગે કરશનભાઈને કહેશું કે મમરા દઈ દો બધાને. સેવ મમરા એ ત્યાં પેકેટ જ પડ્યા હોય ટેબલ ઉપર, લઈને જ પછી અહીં આવે અને સાલમાં મોઢું નાખીને અરે પણ જેવી રીતે કથા સાંભળાય. અનાજ એટલે ઓછું લેવા માટે કીધું કે અહીંયા તો પ્રશ્ન જ નથી, નહીં તો સાંજની કથા હોય તો બપોરે બરાબર દાબીને જમીએ તો પછી સાંજના બેસવામાં તકલીફ થાય. પણ
આ કરશનની કથામાં કરશનભાઈએ બહુ સારા નિયમો રાખ્યા છે કે તમે બરોબર શિરામણ કરીને આવો અને બપોર સુધી એકદમ હળવા રહ્યો ને પછી બપોરે મહાપ્રસાદ લઈ અને સીધા વાડીએ જાઓ ને વાડીએ ક્યાં ખાટલો સારો રાખી 4 વાગ્યા સુધી ઊંઘ કરો, કાંઈ કોઈ બોલશે નહીં. તો એવા બધા નિયમો કીધા. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. બ્રાહ્મણ કેવું રાખવું? તો વિરક્ત. કથાકાર કેવો હોવો જોઈએ? વિરક્ત હોવો જોઈએ. જેને કોઈ સંપત્તિનો કોઈ પણ મોહ ન હોય એવો કથાકાર. સૌથી પહેલાં તો વિરક્ત એટલે કોઈ સંત કથા માટે મળે તો એ પ્રાથમિકતા રાખવી. જો સંત ન મળે તો કોઈ વિરક્ત બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય અને વેદ શાસ્ત્રની ચર્ચા કરે એવો બ્રાહ્મણ રાખવો કથાકાર. એવા અનેક પ્રકારના નિયમો બતાવ્યા. તો એ બધા નિયમોનું પાલન કરવાથી એનો યોગ્ય રીતે ફળ મળે છે. તો આ મહાત્મ્યની કથાની સાથે અત્યારની કથા પણ વિરામ આપીએ. બરાબર 1 વાગ્યું છે તો ભગવાનને સીધું ભોગ જ લગાડીએ. ભગવાનને ભોગ લગાડીએ ત્યાં સુધી યજમાનો થાય તૈયાર. વિશેષ બધી કથાઓ, પ્રથમ સ્કંદની કથાઓ આવતીકાલે બરાબર 9 વાગે આપણે સૌ ભેગા મળી અને કરશું. વિશેષ સૌને સૂચના છે, વિનંતી છે કે કોઈ પણ પ્રસાદ લીધા વગર જશો નહીં. ખાસ પરિવારનું નિવેદન છે. અને સમય પણ એવો અનુકૂળ હોય છે કે અહીંયાથી જેવું કથા વિરામ થાય એટલે પહેલાં સૂકું પ્રસાદ લઈ, અહીંયાથી દૂધનો પ્રસાદ લઈ અને બહેનો માતાઓને સૌથી પહેલાં ત્યાં ભોજન માટે વ્યવસ્થા હોય જ છે. એટલે આપણે સૌ ભોજન લઈને જ પછી અહીંયાથી છૂટા પડશું. મુझ ઘેર આવો ભોજન કરવા, પૂર્ણ કામ પરમ દેવા પ્રભુ, પૂર્ણ કામ પરમ દેવા. मैं अतिदिना साध नहीं ना, मैं अतिदिना साध नहीं ना, पकवान तैयार कछु नहीं केना, पकवान तैयार कछु नहीं केना. यथाशक्ति मारो जे जमवारो, यथाशक्ति मारो जे जमवारो. आप मानो अनेक मेवा, आप मानो अनेक मेवा, पूर्ण काम परम देवा, पूर्ण काम परम. ब्रह्मादिक पद पूजा करत है, शिव सनकादिक तेरो ध्यान धरत है. चरण चापे तेरा लक्ष्मी कमला, मैं अजान करूं क्या तुम्हारी सेवा, अजान करूं क्या तुम्हारी सेवा. पूर्ण काम परम देवा प्रभु, पूर्ण काम परम. हरि बोल. तुम्हारे चरण से गंगा बही, उत्तम जल आओ कहाँ से लई मैं. कूप के नीर से आचमन करो हरी, दयालु नहीं कोई दयालु नहीं कोई आप जेवा. અને મેર કરી મુખવાસ લિયો, સાદર સુપારી કો માન લિયો.
કરી મુખવાસ लियो प्रभु सादर सुपारी को मान दियो गए हारे वर मांगत है हरि अरे चारण वर मांगत है हरि आपके चरणन में रेवा आपके चरणन में रेवा पूर्ण काम परम देवा प्रभु पूर्ण काम परम देवा मुझ घेर आवो भोजन करवा मारे घेर आवो भोजन करवा पूर्ण काम परम देवा प्रभु पूर्ण काम परम देवा प्रभु पूर्ण काम परम देवा बोले भागवत भगवान की जय બીજા દિવસની ઉત્તર તંત્રની કરી આરતી રીમિતિ પ્રજવાય સંપૂજ્ય જ્વાલા માલિન્યે નમઃ रत्नेश्वर्य नमः बहुत उतारी आरती अरे आनंद मंगल भागवत जी नी आरती ओ आनंद मंगल राधे श्याम नी आरती ओ प्रेम धरी ने लागू तमने पाए जो प्रेम धरी ने लागू तमने पाए जो आनंद मंगल भगवत जी नी आरती આનંદ મંગલ ભગવત જી આરતી हरि बोल हरि बोल राधे सूरज प्रगटावे दीवड़ा ચાંદને સૂરજ પ્રગટાવે દીવડા અને દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો ચારે દિશાથી વાયુ ધોણે વીજણો ચારે દિશાથી વાયુ ધોળે વીજળો અને મોતી રે વધાવે બારે મેઘ જો મોતીને વધાવે મારે મેઘ જો આનંદ મંગલ રાધે શ્યામની આરતી આનંદ મંગલ રાધે શ્યામ આરતી અરે લડી લડીને લાગુ તમને પાય જો લડી લડીને લાગુ તમને પાય જો આનંદ મંગલ કુળદેવીની આરતી આનંદ મંગલ કુળદેવીની આરતી જય જય મા ભાગવત જય મા ભાગવત જય મા ભાગવત હર કહેતે ભક્તો ગુણ લાગાય છે એ હેતે પ્રીતે ભક્તો ગુણ લાગાય છે એ રાખો પ્રભુજી તવ ચરણોની પાસ જો અરે રાખો પ્રભુજી તવ ચરણોની પાસ જો આનંદ મંગલ રાધે શ્યામ
પાદાભિવંદનમ. યજમાનો કરે પ્રદક્ષિણા ત્યાં સુધી 2 મિનિટ માટે. સીતારામ 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 કહિયો, જય વિધિ રાખે રામ તાઈ વિધિ રહ્યો. સીતારામ 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 કહિયો, જય વિધિ રાખે રામ તાઈ વિધિ રહ્યો. સીતારામ સીતારામ કહિયો, જય વિધિ રાખે રામ તાઈ વિધિ રહ્યો. સીતારામ 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 કહિયો, જય વિધિ રાખે રામ તાઈ વિધિ રહ્યો. के राम ताई विधि रहियो. सीताराम 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 कहियो, जय विधि राखे राम ताई विधि रहियो. सीताराम 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 कहियो, जय विधि राखे राम ताई विधि रहियो. सीताराम 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 कहियो, जय विधि राखे राम ताई विधि रहियो. राधे श्याम राधे श्याम राधे श्याम कहियो, सीताराम 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 कहियो. राधे श्याम राधे श्याम कहियो, सीताराम 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 कहियो. अम्बे 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 कहियो, जय विधि राखे राम ताई विधि रहियो. अम्बे 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 कहियो, जय विधि राखे राम ताई विधि रहियो. सीताराम 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 कहियो, जय विधि राखे राम ताई विधि रहियो. 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 जय विधि राखे राम ताई राधे श्याम राधे श्याम कहियो, जय विधि राखे राम ताई विधि रहियो. जय विधि राखे राम ताई विधि रहियो. बोलिए कृष्ण कन्हैया लाल की जय सदगुरु देव की जय गागर मात की जय आमिया दादा की जय दानेश्वर महादेव की गौ माता की जय भारत माता की जय अपने अपने माता पिता की जय ओम नमः पार्वती पतये हर हर